स्वयं चंद्राणी रोटोजी स्वामी दत्ता पाद पंडुराव इच्छाधरण श्री सर्व उत्क्रमी अभिंतरस्यम योच्यम पिछम खामी योच्यम व्यक्ति के बच्चे पाने के बच्चे अलग अलग तरह से व्यक्ति के बच्चे हम जानी संख्यामी मंदिर जानी के साधारण वायना वायना लेशो प्रथम 7 વાચનાઓની અંદર સાધુ ભગવંતોની સમાચારી પરમાત્મા મહાદેવનું ચરિત્ર, ત્યારબાદ પાર્શ્વનાથ પરમાત્મા નિમ્નાથ પરમાત્મા, ત્યારબાદ આંતરા પછી આદિનાથ પરમાત્માનું સંપૂર્ણ ચરિત્ર 7 વાચના દરમિયાન થયું. એ 7 વાચના અંતર્ગત તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. હવે જે પરમાત્મા મહાવીરની પાળ પરંપરાની અંદર આવેલા અત્યાર સુધીની જે શ્રવણ પરંપરા છે, એની આગળ કલ્પ સૂત્રની અંદર શ્રવણ પરંપરા દેવતી ગણિત સમાજ પ્રમાણે જ્યારે આ પુસ્તકારોએ લીધું એટલે એમના સુધીની પાઠ પરંપરાને બતાવવામાં આવે છે. એટલે કે પરમાત્મા મહાવીર પછી 980 વર્ષ સુધી જે પણ એ પાઠ પરંપરાની અંદર આવેલા શ્રવણ ભગવંતો ગયા, એમાં કેટલા ગચ્છ હતા, કેટલા શાખા હતી, એ પ્રમાણે કુલ હતા કેટલા, એની બધી પરંપરા ત્યાં સુધી બતાવવામાં આવી છે. એના આગળની પરંપરા સૌથી પોતાને ગોળ ગમતી જાણવા રહે છે. અહીંયા સૌથી પ્રથમ ગણધર આદિને સ્ત્રાવી આ બીજી વાચના કહેવાય. પહેલી વાચના કઈ પરમાત્માના ચરિત્ર, આ બીજી વાચના. અને ત્રીજી વાચના છે સાધુ સમાચાર. એ આવતીકાલે 9મા પ્રવચનની અંદર
મૂળથી બતાવવામાં આવશે, એનો અર્થ બતાવવામાં આવશે. ક્યાં ક્યાં જ્યાં જરૂર પડી શ્રાવક ભોગ્ય જે પણ વસ્તુ હશે એની ક્યાં ક્યાં વિશ્લેષણ કરીશું. બાકી પ્રાય કરીને મૂળથી સંભળાવવાની હોય છે. 8 વાચના વિસ્તારથી સંભળાવવાની હોય છે. 9મી વાચના માત્ર સૂત્રથી જ સંભળાવવાની હોય છે. એમ કરીને કલ્પ સુધી 9 વાચનાઓ, એમાં 3 વાચનાઓ છે પણ 9 ક્ષણો દ્વારા. 9 ક્ષણ એટલે 9 એને વિભાગ કર્યા છે. જેમ કે પહેલા વિભાગમાં પ્રથમ પ્રખાણે ધર્મસારથી પદ, ધર્મસારથી પદ સુધી પહેલું વ્યાખ્યાન થયું. પછી બીજામાં 4 સ્વપ્ન સુધી આવ્યું. ત્રીજામાં સ્વપ્ન પાઠક આવ્યા. ચોથામાં પરમાત્માના જન્મનો અધિકાર આવ્યો. પાંચમામાં દીક્ષા આવી. છઠ્ઠામાં સાતમામાં 23 જીવનો સ્વરૂપ બતાવવામાં આવ્યું. એટલે આ 8મું જે ક્ષણ છે એની બીજી જે વાચના છે એના અંદર સ્થવિરાવલી બતાવવામાં આવશે. એનો સંક્ષેપથી બતાવશું અને પછી અમે એનો વિસ્તારથી બતાવશું કે પરમાત્માની પાઠ પરંપરામાં કેવા કેવા સમાન ભગવતો કયા છે, શાસન માટે એમને શું કામ કર્યું છે, જેટલું બનશે એટલું. એમાં એટલો બધો વિસ્તાર નથી પણ જો સમય પ્રમાણે એનો વિસ્તાર કરવાનો પ્રયત્ન કરશું તો શાંતિથી એને સાંભળવાની છે. આ બીજી વાચના આપણે અહીંયા ચાલુ જાય છે. એ શ્રવણને લગતી વાચના છે. ગંધર્વ આદિ સ્થવિરાવી લક્ષણે આ બીજી વાચનાને સ્થવિરાવી કરવામાં આવે છે. કારણ કે શ્રીકૃષ્ણ ભગવાનના 9 ગણ અને 11 ગંધર્વ હતા. ત્યારે શિષ્ય ત્યાં પ્રશ્ન કરે છે ગણ ન હોય તો ગંધર્વ 11 કેમ? તો 11 ગંધર્વ તો 9 જ ગણ કેમ? 11 હોવા જોઈએ કે દરેક ગંધર્વ પોતાના શિષ્યને વાચન આપતા હોય તો એ 9 વાચના થાય તો 11 ગંધર્વ તો 11 વાચન. આદિના પ્રમાણમાં કેટલા ગંધર્વ હતા? કેટલા હતા? આદિના ભગવાનના ગંધર્વ કેટલા? સવાર તો સંભળાવ્યું છે 84 ગંધર્વ હતા. એમની 84 વાચના, 84 ગણ અને 84 ગણ. ટોટલ 24 ભગવાનના ગંધર્વોની સંખ્યા 1440 ગંધર્વ. કેટલા? ટોટલ 1440 ગંધર્વો છે. વાચના 1438. કારણ કે પરમાત્મા મહારાજ સ્વામીના જે છેલ્લા 4 ગંધર્વો છે એમાં બબ્બેની વાચના સમાતે અક્ષર બિંદુ માત્રા વગેરે બધું સમાન રીતે વાચના ગણાય. એ ગણ 9 થયા, એમાં ગણ 8 થયા, એ ગંધર્વ કેટલા થયા? 9 થયા, 10 થયા. એ રીતે અહીંયા બતાવવામાં આવે છે. તો કયા કારણથી શ્રવણ ભગવાન મહાવીર સામે 9 ગણ અને 11 ગંધર્વ કેમ થયા? તો કે શ્રવણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ જે ઇન્દ્રમુનિ ગૌતમ છે એમને 500 શિષ્યોની વાચના આપે છે. પછી સેકન્ડ બીજા નંબરના ગૌતમ પુત્રી જે અગ્નિપુત્રી છે એ 500 શિષ્યોની વાચના આપે છે. ત્રીજા નંબરના ગૌતમ પુત્રી વાયુપુત્રી છે 500 શિષ્યોની વાચના આપે છે. પછી ભારદ્વાજ પુત્રી જે વ્યક્ત ગંધર્વ છે શ્રવણ 500 શ્રવણની વાચના આપે છે. અગ્નિપિશા પુત્રી સુધર્મા જેની આ પાઠ પરંપરા અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે એ એમના 500 શિષ્યોની વાચના આપે છે. એ વશિષ્ઠ પુત્રી એવા મંડિત પુત્ર એ 350 પોતાના શિષ્યોની વાચના આપે છે. કાશ્યપ પુત્રવાળા એવા મૌર્ય પુત્ર 350ની વાચના આપે છે. ગૌતમ પુત્રી અકલ્પિત અને હરિતાયન પુત્રી અચરવાદા બંને સભ્યો 300ની વાચના આપે છે. અને કૌડીની પુત્રી મિતાર્ય અને કૌડીની પુત્રી પ્રભાત આ બંને સભ્યો પોતાના 300 શિષ્યોને વાચના આપે છે. એ કારણથી મહાવીર સ્વામી ભગવાનના અકલ્પિત અચરવાદા જે ગંધર્વ હતા અને મિતાર્ય અને પ્રભાત જે હતા એમની એક વાચના થવાથી ગણ 9 થયા છે અને 11 ગંધર્વ પરમાત્મા થયા. શ્રવણ મંગળ ભાવીના બધા જ ગંધર્વ આચાર્ય ગાયની દૃષ્ટિવાળી સુધીના શુદ્ધ રૂપી દ્વાદશાંગીના પારગામી હતા. 14 પૂર્વના જાણનારા હતા. સમસ્ત ગણપતિના ધારક હતા. 9 ગંધર્વ ભગવાનના જીવતા જ રાજકીય નગરની અંદર નિર્જવ એવા માસક્ષમણના તપ દ્વારા મોક્ષમાં પધાર્યા છે. છેક તેના 2 બચ્યા છે. પહેલા ગંધર્વ ઇન્દ્રપુતિ અને 5મા ગંધર્વ સુધર્મા એ 2 બચ્યા છે. એ બંને જણા પરમાત્માના નિર્માણ પછી એમનો મોક્ષ થયો. બાકી બધા પરમાત્માના નિર્માણ પહેલાં જ 9 ગંધર્વો પોતાના કર્મ ખપાવી અને સીધી ગતિમાં ચાલ્યા ગયા. હવે આ વર્તમાન કાળની અંદર જે નિર્ગંધ શ્રવણો અત્યારે વિચાર કર્યા છે એ બધાએ આજે સુધર્મા સ્વામીના પરંપરાના સાધુ કહેવાય. ચાહે દિગંબર હોય, ચાહે શ્વેતાંબર હોય, ચાહે તેરાપંથી હોય, ચાહે સ્થાનવાસીઓ, જે પણ શ્રવણ સ્વામી ભગવંતો વર્તમાનની અંદર આ વેદ શાસન અંદર વિરાજમાન છે એ બધાની પાઠ પરંપરાના સ્વામી પણ છે સુધર્મા સ્વામી છે. કેમ શેષ જે 10 ગંધર્વો છે પોતાના શિષ્ય સંતાન રહી હતા. બીજા જે ગંધર્વ બધાના શિષ્યોના એમના પહેલા જ મોક્ષમાં જતા રહ્યા. જેમ ગૌતમ સ્વામીના બધા જ શિષ્ય પોતાના ગૌતમ સ્વામીના મોક્ષ જતા પહેલા બધા મોક્ષમાં જતા રહ્યા. એટલે કોઈ છેલ્લે શિષ્ય હતા 50,000 કેવડે 50,000 ક્યાં ગયા?
સુધર્મા સ્વામીને એમને છેલ્લે સુધી બાકી હતા રહેવાના એ ગૌતમ કદાચ જેના જે મોક્ષમાં નતા ગયા શિષ્યો એ પોતે ગણધર ભગવતે પોતપોતાના જે શિષ્યો બાકી હતા એ બધાને પોતાના વિશે પૂરું થઈ જવાનું છે. એટલે એમ સમજીને શિષ્યોને કોને સોંપીને ગયા? સુધર્મા સ્વામી, કેમ કે એમનું આયુષ્ય બાકી. ગૌતમ સ્વામીના તો કોઈ શિષ્ય બાકી રહે બધા કેવી રીતે મોક્ષમાં પધારી જે બાકી રહ્યા પણ જેના ગણધરના એમના જે પણ શિષ્યો બાકી હશે એ હવે પોતાનું નિર્માણ ગુરુનું નિર્માણ થઈ જાય તો શિષ્ય કોના આધારે રહે? તો જે પણ પાઠ પરંપરામાં આવતા હોય જેની પાઠ પરંપરા ચાલવાની છે એમને બધા શ્રમણ સોંપી અને પોતે પોતાની કાર્ય સાધી માસિક અનુસાર વડે કરી અને પોતે કર્મ કમાઈને મોક્ષમાં પધારી. હવે વચ્ચે પણ એક સુધર્મા સ્વામી પરમાત્માએ જ્યારે સુધર્મા સ્વામીની ગણતર તરીકે સ્થાપના કરેલી હતી એ ગૌતમ સ્વામીને ઘણા દિવસ બનાવ્યા હતા. એટલે કે અમે તીર્થની અનુપ્રાપ્તિ શેની આપી? તમે શાસન નાયક છો અને સુધર્મા સ્વામી ત્યારે ગણની અનુપ્રાપ્તિ તમે ગણ નાયક છો. કોણ છો? તમે ગણ નાયક. ગણ તમારી સંભાળવાનું છે. એ વખતે ગૌતમ સ્વામી પણ હવે નિર્માણ થઈ ગયું. કયા રહ્યા? એક જ બાકી રહ્યા જે સ્વસ્વમરણ કાળે પોતાના પરિવારને સુધર્મા સ્વામી સમર્પિત કરી અને સિદ્ધમાં ગયા. બીજા બધા ગંધરો સર્વલબ્ધિ સંપન્ન હતા, વજ્રરૂપસર નારાયણ સંઘાણવાળા હતા, સમચતુર સંસારવાળા હતા અને બધા જ ગંધરો માસક્ષમણ કરી છેલ્લે અંતે માસક્ષમણ કરી અર્ચન કરી અને મોક્ષમાં પધાર્યા એવું શાસ્ત્રોમાં કહેલું જ છે. કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરની પાઠ પર અંતિમ વિષય ગોત્રીય સ્વામી આર્ય સુધર્મા જે પંચમ ગંધર હતા એ થયા. એનું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવે છે. કુલ્લાક નામના સન્નિવેશની અંદર ગંભીર નામનો મિત્ર હતો. એની પતિ બદીલા નામની હતી અને એમને પુત્ર રૂપથી 14 વિદ્યાનો બારગામી સુધર્મા હતો. 50 વર્ષ પછી જેણે દીક્ષા લીધી. કેટલી ઉંમરે દીક્ષા લીધી? 50 વર્ષ જેને દીક્ષા લીધી. 30 વર્ષ પ્રભુની સેવા કરી અને વીર નિર્વાણથી 12 વર્ષ પછી એ જન્મથી 12 વર્ષે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને 8 વર્ષ કેવલી કયા પાડી સંપૂર્ણ 100 વર્ષનું આયુષ્ય પૂરું કરી અને પોતે મોક્ષમાં પધાર્યા. એટલે એમના પદ પર કાશ્યપ ગોત્રી આર્ય જંબુ સ્વામીની પોતે સ્થાપના કરી અને પોતે મોક્ષમાં ગયા. જંબુ સ્વામીનું ચરિત્ર અહીંયા બતાવવામાં આવે છે. રાજગીર નગરની અંદર ઋષભદત્ત નામનો એક શ્રેષ્ઠી હતા. એની પત્નીનું નામ હતું ધારિણી. 5મા સ્વર્ગથી જવેલો તે બંનેનો જંબુ નામનો પુત્ર હતો. 16 વર્ષની ઉંમરે સુધર્મા સાહેબ પાસે શીલ અને શમિતો સ્વીકાર કરીને માતા પિતાના અત્યંત આગ્રહથી 8 કન્યાઓ સાથે તેને લગ્ન કર્યા. પરંતુ તે શિવના સ્નેહવાળી વાણી દ્વારા ક્યારેય મોહિત થયા નહીં. સંયુક્ત શિર તુંબાભ્યામ ભવતી સ્થિરતે શુકમ તે દાદાનો મંદિર જંબુ સ્થિર દિલ્હી સુકતમ જોડે. એટલે સંયુક્ત અને સ્થિરરૂપી તુંડા દ્વારા સંસાર સાગર જે છે સુખપૂર્વક તરી શકાય છે એવા સંયુક્ત અને સ્થિરના ધારક જંબુ સ્વામી શ્રીરૂપી નદીઓમાં કઈ રીતે ડૂબી જાય એમ કરીને કલ્પના કરે છે. અરે અહીંયા વિંધ્ય રાજાના પુત્ર પ્રભુ જે છે એ ચોરી કરવા માટે પોતાના 499 ચોર જે કહેવાય સેવા સાધીઓ એમની સાથે ટોટલ 500 ત્યાં આવેલા છે. એ રાત્રિમાં જંબુકુમાર પોતાની પત્નીઓને પ્રતિબોધન કરતા એવા સર્વ ચોર ત્યાં પ્રભુ ચોરે પણ એને પ્રતિબોધ કર્યો. જંબુ સ્વામીની પાસે જ્યારે એમના લગ્ન થયા 8 કન્યાઓ સાથે બધી જ કન્યાઓ 11 કરોડ સોનામાં લઈને આવેલી. કેટલી? એ જંબુ સ્વામીના પોતાના 11 કરોડ એટલે 99 કરોડ સોનિયાના સ્વામી જંબુ સ્વામી હતા. એ વખતે એમની મહેલની હવેલીની અંદર એમનો શયનખંડ એટલે કે એમનો બેડરૂમ એ બેડરૂમની અંદર 500 ચોર છુપાયેલા છે. કેટલો મોટો હશે શયનખંડ? તો મહેલ કેટલો મોટો હશે? એ વખતે કેટલી સંપત્તિના માલિક હશે જંબુ સ્વામી. હર્ષવર્ધન જે વ્યવહારી હતા એ કેટલા દ્રવ્યના માલિક તો હતા જ. કેટલી મોટી હવેલી એમણે કે 500 ચોર છુપાયેલા છે, કોઈને દેખાતા નથી. એ 5000 બેઠા તો થોડું થઈ જાય, અવાજ ઘૂંઘાટ થઈ જાય. 500 ચોર છુપાયેલા છે ત્યાં આગળ એમના શયનખંડની રાત્રિના સમય ચોરી કરવા માટે આવેલા છે. એમને ખબર છે કે 99 કરોડ સોનૈયાની પાસે છે. કેટલા છે? જેટલું મળે એટલું પાડીને રવાના થવું છે. 1 તોલાનો એક સિક્કો હોય એટલે 12 ગ્રામ 12.5 ગ્રામનો એક સિક્કો હતો. એ સિક્કાનું સોનાના સિક્કાની વખતે ચરણ એ 99 કરોડ હોય ઇન્ટુ 12 ગ્રામ કેટલા થયા? 10 ગ્રામ કરે છે.
એટલે 990 હા ઉચકી કેવી રીતે પછી 500 જણા આવે છે ઉપાડવાવાળા ઘણા હતા ને એટલે ઉપાડ. 500 જણા સાથે આવે છે પણ હવે એક જણાના ભાવે કેટલા આવે ગણતરી કરીએ તો બી કેટલું વજન થાય એમ સાહેબ? એ તો ઉપાડી જાય ને બધું. એ શક્તિવાળા હતા ને બધા. સંઘેણ પણ મજબૂત પહેરું સંઘેણ ઘણો ઉપાડી જાય. 100 કરોડ ભાગ્યા 500 કરોડ ને તો કેટલા આવે માણસ? 20 લાખ સિક્કા 10 ગ્રામનો સિક્કો કેટલા આવે? બહુ જ છે. 25-30 કિલો વજન થાય. બરાબર ને? એ પ્રમાણે તો લઈને જતા રહે. લેવા માટે એમ નહીં 99 ને જ્યારે જરૂર પડે જે મળે લઈ જવાનું. જોરને 10 હોય જેટલું મળે એટલું લઈ જવાનું. ત્યાં આગળ જંબુકુમાર એ બધા જ મહેલના અંદર પોતાના શયન કક્ષીને બધા છુપાયેલા છે. કેટલો મોટો બેડરૂમ હશે વિચાર કરો તમે. અહીંયા 150 બાય 15 ફૂટના હોલ છે એમાં 500 નથી સમાતા. ગચો કંઈ બેસીએ તો 500 નથી સમાતું. બેડરૂમ છે અને 500 ચોરો છુપાયેલા છે. છતાં પણ કોઈ પણ એના અંગરક્ષકોને ખબર પણ નથી પડતી આટલા લોકો અંદર આવેલા હવેલીમાં છુપાયેલા છે. હવેલીમાં તો માણસ કેટલો છે એની પણ આપણે કલ્પના કરી શકીએ. કેટલા લોકો ચાદર દાસ વગેરે હશે એની હવેલી કેટલી મોટી છે. એ વખતે બધા છુપાયેલા છે. અહીંયા જંબુ સ્વામી પોતાની 8 પત્નીઓ સાથે શયનખંડની અંદર બિરાજમાન છે, બેઠેલા છે. શરત કરેલી લગ્ન કરી તો બીજા દિવસે દીક્ષા લઈશ. તો તમારે લગ્ન કરવા તો ના કરે તો મારી ઈચ્છા, મારે કોઈ જરૂર નથી. બધી પત્નીઓ આ વાતને સ્વીકારે છે. એમને વિશ્વાસ હતો કે એક રાતમાં અમે એનું મગજ ફેરવી નાખશું. શું એક રાતમાં અમે એનું મગજ ફેરવી નાખશું અને સંસારનો રાગી કરી દઈશું, પછી ક્યાં જશે એમ. પણ આ તો જન્મજાત વૈરાગ્ય વાળા હતા. પૂરો ભવનો જે શિવકુમારના ભવની અંદર શિવકુમારના ભવની અંદર જે વૈરાગ્યને દૃઢ મજબૂત કર્યો છે. છઠ્ઠા પાણે આમિલ કરીને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કેટલું છઠ્ઠા પાણે આમિલ દીક્ષા ના મળે એ વખતે જે વૈરાગ્યને મજબૂત કર્યો છે એ વૈરાગ્ય અહીંયા પ્રગટ થઈને આવે છે. જન્મતાની સાથે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. એટલે 16 વર્ષની ઉંમરે એ સુધર્મા સાહેબ વંદને વર્ણન કરવા માટે ગયેલા છે. દેશના સાંભળીને આવે છે કે મારે સંયમ રહ્યું છે, માતા પિતાની અનુજ્ઞા લેવા માટે આવું જઉં છું. અનુજ્ઞા લેવા માટે જાય છે તો રસ્તામાં નગરનો ગેટ પડે છે, થોડા બચી જાય છે. કદાચ 2 ડગલા આગળ ચાલ્યો હોત તો મારા 100 વર્ષ ત્યાંથી પાછા રિટર્ન થાય છે અને કાયમ માટે આજીવન માટે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી લે છે. 16 વર્ષની ઉંમરે પછી પાછા ઘરે આવે છે, માતા પિતાને મનાવે છે, સંયમના પ્રત્યે જાય છે. એટલે માતા પિતા આગળ કહેવાય પહેલાં લગ્ન કર પછી વાત, પછી તારે જે કરવું કરજે. એટલે જે પણ મારી પત્ની કમાણી છે એમના બધાના ઘરે જોડાયેલી જમવું આજે તમારી સાથે લગ્ન કરશે. આજે લગ્નનો ગરબડ નીકળશે, કાલે દીક્ષાનો ગરબડ ફરજિયાત નીકળવાનું છે. તમે લગ્ન કરવા અનુભવ વડે તમારી ઈચ્છા, મારે કંઈ જરૂર નથી. આ રીતે શરતને સ્વીકાર કરી અને એ લોકો 8 પત્નીઓ એની સાથે લગ્ન કર્યા છે. હવે રાત્રિના સમયની અંદર એનો વાર્તાલાપ ચાલી રહ્યો છે. એની પુસ્તક લખાય છે એક રાત અને એક વાત. જેવા આચાર્ય ગોદત્ત સુરી મહારાજ એમને આ પુસ્તક લખેલું છે એક રાત અને એક વાત. જંબુ સ્વામીનું ચરિત્ર બરાબર છે. એ પુસ્તકને એને આખો વાર્તાલાપ આપવામાં આવ્યો છે. અને જંબુ સ્વામીના ચરિત્ર જેને વાંચો કરે ખાલી જંબુ સ્વામીનું આખું ચરિત્ર સંસ્કૃત ભાષામાં લખાયેલું છે જંબુ ચરિત્ર. એના અંદર પણ આ સરસ મજાની બધી વાતો આવી છે. અને આમાં અહીંયા પણ થોડી સંક્ષિપ્ત વાતો લીધી છે. વૃત્તિકાર્ય વાતોને લીધેલી છે, મૂળ વાતો ના હોય, વૃત્તિકાર્ય વાતોને લીધેલી છે. તો એ તેના માતા અને પિતા 500 ચોર સવારે પ્રતિ અને પછી રાત્રિના સમયની અંદર 8 પત્નીઓ પ્રતિબદ્ધ કર્યા છે. પ્રતિબદ્ધ કર્યા પછી સવારે એ બધે દીક્ષા લેવા તૈયાર થયા છે. પણ જંબુ સ્વામી અને એમની સાથે એમની પત્નીઓ 8 પત્નીઓ પણ દીક્ષા માટે તૈયાર થઈ ગઈ છે. એ પત્નીઓની હાથે 9 જણની દીક્ષાની વાત સાંભળી ત્યારે જંબુ સ્વામીના જે માતા પિતા છે કે આ ભર યુવાનીમાં આટલી સંપત્તિ છોડી, આટલો સંસારનો રાગ છોડી અને આ વ્યક્તિ જો નીકળી શકતો અમારા સંસારમાં આમ દાટ્યું છે. એટલે એ 2 જણા તૈયાર એ વાત આટેકનીના માતા પિતા સાંભળે છે કે નાના બાળકો આટલું પરાક્રમ કરી રહ્યા છે, અમારો તો સંસાર પૂરો થઈ ગયો છે. શું છે હવે અમારા સંસારમાં શું જીવવાનું છે? હજુ પણ ઘણા વ્યક્તિઓ અમને મળે 60, 65,
70-80 વર્ષ થયા, હજુ પણ દુકાનમાં જતા હોય, હજુ પણ ધંધો કરવા માટે જાય, હજુ બિઝનેસ માટે જતા હોય. હવે શું છે પણ કોના માટે કરવાનું છે? ટાઈમ પાસ. શું ટાઈમ પાસ તો અહીંયા આવીને આરાધના કરો ને. ત્યાં પાપનો બંધ કેમ કરો છો? આ નથી કરું, પેલું જ કરું છું. ત્યાં જઈને પાપનો બંધ કરવાથી શું મળવાનું છે? બહુ બગડવાનું છે. આ બળ તો બગડી ગયો, જેવો થઈ ગયો. આ ભાવમાં તો કોઈ આરાધના કરી નથી. હવે આ ભાવમાં છેલ્લો જે સમય મળ્યો છે એ સમયમાં આરાધના કરશો તો કદાચ એ આરાધના પડી જશે અને આવતો બહુ સુધરી જશે. પણ ના, હજી દુકાન તો કોઈ મજબૂર રહે, બિચારાને સંતાન વગેરે ન હોય, સંપત્તિ વગેરે ન હોય, એને નોકરી ધંધો વગેરે કરવો પડે. આખી વસ્તુ અલગ છે. પણ ભરે માતાનો પરિવાર છે, 5-5 તંત્ર પવિત્ર પુત્રો છે, મસ્ત મજાનો વેપાર વ્યવસાય ચાલી રહ્યો છે. તમે ન જાઓ તો કંઈ ફરક પડે એવું નથી, છતાંય ત્યાં જઈને ઉડાય. પણ અહીંયા વેકેન્ડ ના, અહીંયા વેકેન્ડ ના આવતા એમને તકલીફ થાય. પણ દુકાનમાં 4 કલાક બેઠા રહે, પાછા ગપ્પા મારો, હાથ ગપ્પા મારો, કંઈ કરવાનું બધું નથી. અને કદાચ ત્યાં પણ તમે કે કંઈ બોલવા જાવ તો દીકરા તમે ત્યાં ઝડપી નાખી ધમકાવી રાખે, બાપા તમે રહેવા દો, અમે વેપાર કરીએ છીએ ને, તો એ આપણને પણ ત્યાં બેસે. પણ અહીંયા ના, ઓકે પડી ગયું. ધીરુભાઈને બધું છોડવા જેવું છે. ખરેખર એને કોઠે નથી પાડવાનું, એને કોઠા ઉપરથી પાડી દેવાનું છે. શું કરવાનું છે? હા, કોઠા પરથી પાડી દેવાનું છે. ખાલી હામલાને ગાડી મૂકી નાખવાનું, એનો સ્વીકાર કરવાનો છે. હવે કેટલી ઉંમર છે? 50 થાય કે 60 થાય? 60 થાય ને? હવે શું બાકી છે? બોનસ શબ્દ બોનસનો ઉપયોગ કરવાનો હોય કે બોનસ એ મેળવી નાખવાનો હોય? શું કરવાનું હોય? અને ભેગું કરેલું વાપરવું તો પડે ને સાહેબજી. હા, માણસ વાપરવું પડે કે નહીં? વાપરવું તો કોઈ ના પાડે છે, પણ ભેગું કરવાની ના પાડું છું. હવે હું હવે ભેગું કરવાની જરૂર નથી, હવે વાપરવાનું છે. છૂટા હાથે વાપરે. કે મેં જે પહેરી માનત કરી, મેં જે પાપનું આચરણ કરી, જે ભેગું કર્યું છે, જો મારા હાથે નહીં વાપરીશ તો કોકને ગુપ્તાને વાપરવાનું છે. અને પાપનું બંધ કોના માટે? હા, પોતાના માટે. પાપનું બંધ કોના માટે? પોતાના માટે. બસ એ પોતાને ઘર ભોગવે કોણ? બીજા. લો, એના માટે તમે કરો છો આ બધું? એના માટે બધા, આખી દુનિયા એના માટે જ કરે છે. ના, અત્યારે પણ એવા ઘણા ભાગ્યશાળી છે. એટલે કેટલા તમને આંખના તો વીડા મને મળ્યા, અને અમને તો બધા જ પ્રકારના વ્યક્તિઓ મળે, સાહેબ મારું કમાયેલું છે મારા હાથે જ બધું કરે છે. કેટલા જણા છે? મારે ઘણા મળે. જે શાસન જૈવન છે. આ જીવન તો છે ના કે આમાં હા, પણ કેટલા જે મળે એ હીરા જ કહેવાય ને. આ હીરજ કહેવાય હા, ને. બસ તો પછી આપણે એની બંધા ઘરે ન મળે એટલે જવા દો ને, ઘરે ઘરે બેઠા આવવાનું છે. આપણે શું કામ છે? હા, આપણે તો બેસ્ટ જ પકડવાનું. આપણે શું પકડવું? આપણે બેસ્ટ જ પકડીએ કે જે વ્યક્તિઓ આ રીતે પોતાનું ધન પોતાના હાથે ખર્ચી રહ્યા છે. એને મારું પેન્શન આવે છે, મારું પેન્શન મારે કોઈને ખવડાવવાની જરૂર નથી. છોકરા બધા વેલ સેટ છે, મારું આજે મારા હાથે જ ખર્ચું. મારી પાસે કમાણી છે, મારું વ્યાજ આવે છે, મારા હાથે જ કેમ ના કરું? અત્યારે પણ આવા ભાગ્યશાળીઓ આ દુનિયાની અંદર આ જૈન શાસનમાં તમને મળી જશે. દરેક ગામમાં મળશે. શું? એક ગામની વાત નથી કરતો, દરેક ગામમાં તમને બે ચાર આવા વ્યક્તિઓ મળી જશે. માત્ર પોતાની આરાધના, જ્યાં જ્યાં પણ જરૂર પડે સંઘની અંદર પોતાના હાથે જ ખર્ચવાનું. બીજા પાસેથી લેવાની જરૂર નથી, છોકરાઓ પાસે માંગવાની પણ જરૂર નથી. પોતાનું હોય, પોતાને ખર્ચો. દીકરો કહેવાય ભાઈ શાંતિ રાખ, મારું છે, તારું નથી. હા, કઈ નહીં, મોઢા ઉપર શરમ ન લાગે દીકરાની પણ. તું તારું સંભાળ, તને તારા ભાગમાં આપી દીધું છે, હવે મારે કરવાનું છે, મારી હાથમાં મારે કરવાનું છે. મેં એક સુરતના એક સંઘમાં ગયા હતા. એક તમારી ઉંમરના જશે 65-70 વર્ષના, બિલકુલ રિટાયર્ડ છે, પણ સંપત્તિની સારી રેલનશેલ છે, પોતાની પાસે પણ ઘણું છે, આવક પણ અત્યારે પણ વ્યાજ સુધીની આવક છે. જ્યાં જ્યાં પણ જે જગ્યાએ જરૂર પડે ક્યાંય ના પાડવાની બુદ્ધિ કે મારા હાથે ખર્ચીને જે શબ્દ માટે બીજાને કેમ ખર્ચવા માટે આપણે પોતે ન ખર્ચ્યું. છૂટું જ કહી દીધું સંઘમાં ત્યાં આગળ કહી દીધું છે, સંઘમાં કોઈ પણ ખાતામાં ક્યાંય પણ તોડ પડે મારું નામ લખી દીધું. પૂછવાની મને જરૂર નથી, મને રકમ બતાવતી જાય એટલે ભરી દઈશ, બસ વાત પૂરી. સંઘમાં ક્યાંય તોડો પડતો, સંઘમાં ક્યાંય તોડો પડતો જરૂર કરતાં વધારે કાઢે. એક્ઝામ્પલ આજે મળ્યું શ્રીપતિ પ્રભા, મારી અપેક્ષા કેટલી 30,000ની, પણ વધારે આપી. એ તો કાલે આવશે સર. એક એક્ઝામ્પલ વાત કરું છું, એટલે સંઘમાં ક્યાંય તોડો પડતો નથી, પણ છતાં એની ઉદારદિલી કેવી કહેવાય. ક્યાંય પણ જરૂર પડે તમે મને યાદ કરજો. યાદ કરવાની જરૂર નથી, તમે લખીને આપજો, બસ આટલા રૂપિયા સમયની અંદર તોડ પડે છે, મારા નામે લખી મને ફોન કરી દેજો, પૈસા તમારે
આ બધું ભરી દઈશ. કયા ખાતામાં જશું તો મારે પૂછવાની પણ જરૂર. જ્યાં જ્યાં જરૂર પડે મને કહી દેવાનું તમારે. લાભ બુદ્ધિ કરે એ ઉપરાંત જ્યાં તોડવું પડે એ બધું કરી દેવાનું. સાધારણમાં તોડવું પડતું સાધારણમાં, જ્ઞાન ખાતામાં પડતું જ્ઞાન ખાતામાં, દેવદ્રવ્યમાં જ્યાં જે જગ્યાએ તોડવું પડે, પાઠશાળા તો પાઠશાળા, કોઈ પણ ક્ષેત્રે સાધન ક્ષેત્રમાં જ્યાં ક્યાં પણ તોડવું પડે બધી જ જગ્યાએ કહી દેવાનું કે મારે ભરવાના છે, હું ભરી દઈશ. મને કાંઈ તમે જણાવી દીધું બસ. કેવું કેવડાવવું પડે કામ કે આટલા ઘટે છે, પણ લગભગ આખા વર્ષમાં કેવડાની જરૂર સંઘને પડતી. સંઘની પાસે એટીએમ છે. શું છે? એની ટાઈમ મની. ગમે ત્યારે પણ સંઘમાં ખોટ પડે ભાઈ ત્યાં ઉભા છે કે હું જીવું છું ત્યાં સુધી કરીશ. પછી મને ખબર, મારા દીકરા કરે મને કંઈ ખબર નથી, પણ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ લાભ તો મને તમારે આપવાનો છે, બીજા કોઈને કહેવાની જરૂર નથી. કદાચ બે ચલાવ ઓછા પણ બોલે, જ્યાં ઘટતું હોય ત્યાં બધું પૂરું કરી દે. સુરતની અંદર મને મળ્યા હતા. ખરેખર એમ કહેવાય કે એ જેમ કેટલું પુણ્ય બાદ એક રૂપિયો કદાચ ખર્ચો ન થાય, એક રૂપિયો અને કદાચ દેવાના ના એક રૂપિયો તો ન પડે, પણ એના માટે તો એની ઉદારતાના કારણે લાખો કરોડો ખર્ચાનું પુણ્ય એને મળે છે. ખર્ચવાનું કદાચ ભાગે 2 લાખ રૂપિયા ભરવાના ના આવે, કદાચ આ તો માન ત્યાં સુધી, પણ પુણ્ય કેટલું દરેક ક્ષેત્રનું પુણ્ય એને મળે. બધું લખાય વગર મળે. આ પછી જ્યારે આપણને ફરીને જાય પાછળથી એ આપે જ પાછળ. તો આ જે વસ્તુ છે આ સંપૂર્ણ તૈયારી કે મારે પાછળ કોઈ ખાવાનું છે જ નહીં. 2 પતિ પત્ની જ છે. દીકરા તો બધા અમેરિકા વગેરે સેટ છે, એ આવે કે ના પણ આવે છે. અમારે કોઈ મારે પાછળ કોઈ ખાવાનું નથી. જ્યાં પણ તમને લાગે, અહીંયાની વાત નથી કરતો, બીજે પણ તમે કોઈ ક્ષેત્રમાં ગયા હોય, ક્યાંક તમારે જવું પડે, વ્યવસ્થિત વગેરેમાં જવું પડે, ત્યાં જવું પડે, સાહેબ ખાલી યાદ કરજો. બધું પૂરું કરવાનો પ્રયત્ન કરે. સાહેબ કોઈ લાભ જ નથી આપતા. શું કહે છે? કોઈ લાભ જ નથી આપતા. એવા ભાગ્યશાળી લાભ 100% મળે અને કદાચ ખર્ચવાનું 15% નથી આપતા. કારણ કે જૈન શાસન એવી ચીજ છે, આ એક ક્ષેત્ર એવું છે કે એના અંદર પરમાત્માની અસીમ કૃપાના બળે ક્યાંય પણ કોઈ જગ્યાએ એક જગ્યાએ પણ તમારી તોડ પડતી નથી. કદાચ તોડ પડતી તો મનની તોડ પડે, ધનની ક્યાંય તોડ પડતી નથી. બધું જ પૂરું થઈ જાય. તમે કોઈ પણ એજન્ડા ઉપાડો, એક તમારે ખાલી પરીક્ષા કરી તો કોઈ પણ એજન્ડા ઉપાડો, ના પૂરું થતું મને કહે. કારણ કે અત્યાર સુધી પરમાત્માનો અતિશય ચાલી રહ્યો છે, પરમાત્માનું આ શાસન ચાલી રહ્યું છે, પરમાત્માના ગુણો અત્યારે ચાલી રહ્યા છે, પરમાત્માનું પુણ્ય અત્યારે ચાલી રહ્યું છે. પૈસા વગર જૈન શાસનમાં કોઈ પણ કાર્ય અટક્યું હોય કે મને બતાવો, એક જગ્યાનો મને કિસ્સો બતાવો કે પૈસા વગર કામ અટક્યું. આ બધામાં અતિરેક કરવા જાઓ અને પછી તમારે ભૂત બનવું પડે પૈસા માટે, એ આખી વસ્તુ અલગ છે. પણ નોર્મલી સંઘના લેવલના કાર્યો ચાલતા હોય અને ત્યાં કોઈ પણ જગ્યાએ પૈસાની ખોટ પડી હોય તો મને બતાવો. કદાચ વધારે ના પડાવે, પણ જેટલું જરૂર છે એટલું તો આવે છે. જીવનેશભાઈ ખોટ પડે છે સંઘમાં? ક્યાં ના પડે. આ પરમાત્માનું પુણ્ય છે. ભલે સિદ્ધશિલા પર બિરાજમાન હોય, પણ અહીંયા છોડીને ગયા છે એનો રેલો. એમની બેટરી કાયમ રિચાર્જ જ રહે છે. શું છે? ચાર્જેબલ જ રહે છે, એટલે રિચાર્જ કરવાની જરૂર પડતી. અને ક્યાં સુધી? 18,000 વર્ષ સુધી આ બેટરી કેવી રહેવાની છે? ચાર્જેબલ જ રહેવાની છે, ફૂલ ચાર્જ રહેવાની છે. ભારતભરના આટલા સંઘો લગભગ 3,000 ઉપરાંત ભારતભરમાં સંઘો છે. કેટલા છે? પણ કોઈ સંઘની અંદર ક્યાંય પણ કોઈ જગ્યાએ તોડ પડતી, અને પડે તો બીજા સંઘને પૂરી દે છે. નથી પૂરતા એવું પણ નથી. તો આજે અહીંયા આપણી વાતો ચાલે છે. પોતાના માતા પિતા જંબુ સ્વામીના, એમના પત્નીના માતા પિતા કેટલા જણ થયા ટોટલ? 8 ને 1 9, 9 ને 9 18, 18 ને 9 27. કેટલા થયા? 27 પ્લસ પ્રભાવવાળી 514. કેટલા થયા? 527 આત્માઓ. એક વ્યક્તિના પાછળ 526 બીજા જોડાયા છે. કેટલા જોડાયા છે? તૈયાર પણ હતું. મહેનત કોને કરી છે? આટલા બહુની મહેનત કોને કરી? એક વ્યક્તિ. લાભ કેટલા જણને મળે છે? 527. એ 527 જણનો ગરબોડો એક સાથે મળે છે. રાજગીર નગરની આ
ધરતી ઉપર 527 જણ એક સાથે આવા ભરપૂર નીકળે છે અને 99 કરોડ સોનૈયાને છોડી એમને સુંદરવા સાહેબ પાસે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને 16 વર્ષમાં ગુરસ્થ પર્યાય પાળી, 20 વર્ષ જન્મસ્થ પર્યાય પાળી અને 44 વર્ષની કેવલી પર્યાય પાળી 80 વર્ષની આયુષ્ય પૂરું કરી અને પ્રભવ સ્વામીને પોતાના પદ પર બિરાજમાન કરી શ્રી 14 દીક્ષા આપીને કર્મશાસ્ત્ર દીક્ષા દેવી પ્રભવ સ્વામી વિંધ્ય રાજાના પુત્ર પ્રભવ એમને પોતાના પોસ્ટ પર છાપ્યા, ત્યાં સ્થાપન કરી અને પછી પોતે મોક્ષમાં ગયા. એમાં કહેવાય જમ્મુ સ્વામી જ્યારે મોક્ષમાં ગયા એના પછી આ મોક્ષ માર્ગ આ ક્ષેત્રની અંદર બંધ થઈ ગયો. પાંચમા આરામાં જન્મેલો વ્યક્તિ ક્યારેય મોક્ષમાં જઈ શકે નહીં, કેવળ પ્રાપ્ત કરી શકે નહીં. ચોથા આરામાં જન્મ થયેલો હોય તો પાંચમા આરામાં મોક્ષમાં જઈ શકે, કેવળ જ્ઞાન પામી શકે. પણ પાંચમા આરામ બેસી ગયા પછી જન્મ થાય તો એનો ત્રણેય કાળમાં ભરત ક્ષેત્ર કે ઐરાવત ક્ષેત્રમાંથી મોક્ષ થાય. કારણ કે કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટે નિયમમાં ચોથો આરો જોઈએ, અથવા તો ત્રીજા આરામાં અંત જોઈએ. એના સિવાય ચાલે. પાંચમા આરો જ્યાં બેસી જાય પરમાત્માનું નિર્વાણ થયા પછી લગભગ 3.5 વર્ષ પછી પાંચમા આરાનો પ્રારંભ થઈ ગયો. એટલે ચોથા આરાની અંદર જ્યારે પરમાત્માનું નિર્વાણ થયું એના થોડા વર્ષ પછી કે એ સમયના ગાળાની અંદર જમ્મુ સ્વામી ત્યારે પરમાત્મા સમય પોતે દેવના રૂપમાં હતા. જમ્મુ સ્વામી તિરક જોગમદેવ ત્યારે આવેલા છે, ગૌતમ સ્વામી અષ્ટાપદગીરી પર મળેલા છે તિરક જોગમદેવ અને પરમાત્માના સમર્થનની અંદર એમને 32 નાટક પર બતાવ્યું છે. અને ત્યાં ગૌતમ સ્વામી પૂછે છે કે આ જીવ કોણ છે? આવતા ભાવની અંદર એ ઋષભને તો વ્યવહાર રીતે જન્મલી અને ચરમ કેવલી જમ્મુ તરીકે ઉત્પન્ન થવાના છે અને એના પૂરો ભવમાં પણ પોતે ભગવાનને મળ્યા છે અને આ ભવમાં પણ ભગવાનને મળ્યા છે. આ રીતે જમ્મુ સ્વામીનો આ ચરિત્ર 80 વર્ષનું હોય છે, 80 વર્ષનું આયુષ્ય છે. અને છેલ્લે જમ્મુ દેવયા તાળા શું કહેવાય આ મોક્ષ માર્ગ ચાલુ કરનાર મરુદેવ માતા મોક્ષ માર્ગને બંધ કરનાર કોણ છે? ભરત ક્ષેત્રમાં જમ્મુ સ્વામી. એના પછી કોઈ જમ્મુ ચરમ જ કેવલી તાસ તણા ગુણ ગાયા રે. જમ્મુ સ્વામીની સચ્ચાઈની અંદર આ વાત બતાવવામાં આવી છે. ચરમ કેવલી જમ્મુ સ્વામી અત્યારે મોક્ષમાં વધાર્યા. એમાં ઘણા બધા કવિ કલ્પના કરી જમ્મુ સ્વામી સમાન કોઈ એવો તાલા રક્ષક નથી, એટલે એવો કોટવા નથી થતો નહીં, થશે ને થવાનું પણ જે ચોરોને પણ મોક્ષ માર્ગમાં સાધક એવા સાબિત કરી શકે. પછી વિચારમાં ચોરોએ ધન હળગાવતા જેના દ્વારા અનર્ઘ્ય આશ્ચર્ય અદ્ભુત રત્નત્રય ચોરી લીધું છે એ પ્રભવ સ્વામી પણ અત્યારે જય પામો. જમ્મુ સ્વામી માટે કોણ આવ્યા છે? ગયા છે ચોરી કરવા ધનની, પણ એ ચોરી કરવાના બદલે રત્નત્રય જ્ઞાન દર્શનની રત્નત્રયની ચોરી કરીને આવ્યા છે. એવા જે ચોર પ્રભવ સ્વામી એ પણ જય પામો એમ બતાવવામાં આવ્યું છે. આગળ હવે શું છે? બધાની પટાવડી છે, પટાવડીમાં બધાના જયકારા સાથે વાતો થશે. જમ્મુ સ્વામી જ્યારે મોક્ષમાં ગયા તેમની સાથે 10 વસ્તુનો નિષેધ થાય. કઈ 10 વસ્તુ? તો સૌથી પહેલા મન પર જ્ઞાન નિષેધ થઈ ગયા. હવે કોઈને પણ આ ભારત ક્ષેત્રમાં મન પર થાય નહીં. પરમ અવધિ જ્ઞાન નિષેધ થાય. પરમ અવધિ જ્ઞાન પછી અંતર્મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન થઈ જાય. પરમ અવધિ જ્ઞાન તો થવાનું છે, એ થાય તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ જાય. પમચરી ગ્રંથની અંદર એમાં આ વાત બતાવવામાં આવી છે. જ્યારે વાલી મુનિ સુગ્રીવના ભાઈ વાલી મુનિ સેમ લીધું છે. સેમ લીધા પછી પરમ અવધિ જ્ઞાનની પ્રાપ્તિ અષ્ટાપદ વિલાસ પર પોતે કરે, તે સાધના કરતા કરે છે. એ વખતે રાવણનું વિમાન ઉપર થઈને જઈ રહ્યું છે અષ્ટાપદ પરથી, ત્યાં સ્ખલિત થાય છે, રોકાઈ જાય છે, આગળ વધી શકતો નથી. એ નીચે આવે છે અને વાલી મુનિને જોવે છે. એ જ વાલી મુનિએ જે વાલી તરીકે અવતારમાં હતા ત્યારે રાવણને પોતાની પગલમાં દબાવીને 21 વખત જબુદીની પ્રદક્ષિણા કરી હતી. તે રાવણને ત્યારે પોતાનો એ વેર યાદ આવે છે તો પર્વત સહિત ઉખાડવાનો પ્રયત્ન કરે છે. રાવણ શું કરે છે? આખું કૈલાસ પર્વત નિશ્ચિત ઉખાડવા જાય છે તો વાલી મુનિ પોતાના પગનો અંગૂઠો ઉપરથી દબાવે છે. રાવણ ત્યાં દબાય છે. 1000 વિદ્યાનો સ્વામી રાવણ છે. કેટલી વિદ્યા છે? પતિ વાસુદેવ છે. એ વખતે 1000 વિદ્યાઓ એને સિદ્ધ છે અને ત્યાં આગળ અંગૂઠો દબાવે છે અને રાવણના મોઢામાંથી કિસ્તને હરડવા માંડ છે. લવથી ઇતિ રાવણ શું કહેવાય? એનું નામ મુખ્ય નામ છે દશાનન. શું નામ છે એનું? હા, દશાનનને 10 મુખ 10 મોઢા નતા એને. પણ જ્યારે રાવણ નાનો હતો, જન્મેલો હતો એ વખતે એમના પૂર્વજે ત્યાં તો 9 લાખ વાર મોટા મોટા રત્નોનો હાર હોય તો રમતા રમતા એની બાજુમાં પડેલો હાર ઉઠાવી અને પોતાના ગળામાં પહેરી દીધો. ઉપાડી પણ ન શીખેલા પોતાનો હાર. અને રાવણ એ વખતે પોતાની બાળપણમાં શક્તિ પણ ગળા પહેરી દો. એમાં એના 10 મોઢા દેખાવા,
9 મણીનો હાર હતો, એમાં પોતાને એક મોટું 10 નિકામ, એનું નામ એવું 10 મુખ પડ્યું રાવણનું. એનું નામકરણ થયા પહેલાં એને હાર પહેરી લીધો હતો. મૂળ એનું નામ શું છે? દશમુખ નામ, દશાનંદ એટલે 10 મુખ, આનંદ એટલે મુખ. પણ જ્યારે વાલી મુનિએ અષ્ટાવક્ર નીચે દબાવ્યો ત્યારે એનું નામ શું પડ્યું છે? રાવણ પડ્યું છે. અત્યારે આપણે શેના નામથી ઓળખે છે? રાવણ નામથી ઓળખે છે. તે વાલી મુનિએ અષ્ટાવક્ર ઉપર પરમાવધિ જ્ઞાન ત્યારે થયું હતું, એના પછી તરત જ કરુણા થઈ ગઈ. એટલે પરમાવધિનો પણ વિષય અહીંયા થઈ ગયો. પછી પુલાક લબ્ધિ. પુલાક લબ્ધિ એવી હોય છે, તારી અંદાજ બતાવી જે મુનિ પાસે પુલાક લબ્ધિ હોય એ ખાલી આખી ચક્રવર્તીની છન્ની કરોડની સૈન્ય હોય. કેટલી વાર? 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ અને 96 કરોડ પાયદળ અને 7 સેનાપતિઓ સાથે આખી સેનાને મુઠ્ઠીમાં ચૂરીને ચૂરો કરી નાખે. એટલી તાકાત એ સાધુમાં પુલાક લબ્ધિવાળા. કેટલી વાર? આટલી તાકાત એના ચક્રવર્તી સાથે આખી સેનાને ચૂરી નાખે, મુઠ્ઠીમાં નાખે, મસળી નાખે. એટલે એનામાં તક એને પુલાક લબ્ધિવાળા કહેવાય. અને એવા સાધુ હોય એ પ્રાય કરીને દુર્ગતિમાં જાય કે ભરપૂર પ્રમાદ અને ક્રોધના કારણસર આ પુલાક લબ્ધિ પૂરી થાય. પુલાક લબ્ધિ થાય એટલે એનો ઉપયોગ થયો ક્રોધના કારણે થાય, બાકી એવું થતો નથી. પુલાક લબ્ધિનો ત્યાં આગળ ઉચ્છેદ થયો છે આહારક લબ્ધિ. એટલે આહારક શરીર, એક હાથનું શરીર બનાવે. સાધુ બળવંત હોય પોતાના શરીરમાંથી એક હાથનું સ્ફટિક જેવું શરીર નીકાળે, પોતાના શરીર સાથે જોડે આ શરીર એમને પડ્યું રહે. એ શરીર ભાવતી ક્ષેત્રમાં જાય, શિવજી સ્વામી ભગવાનના દર્શન વંદન કરે, ત્યાં પ્રશ્નો વગેરે કરે, જિજ્ઞાસા વ્યક્ત કરે, ત્યાં બધા સમાધાન કરે, પાછું પોતાના શરીરમાં આવી જાય. એને આહારક લબ્ધિ કહેવાય. ત્યાં આહારક શરીર કહેવાય. 5 પ્રકારના જે શરીર બતાવવામાં આવે છે, કયા કયા ખબર છે? અત્યારે આપણું શરીર કેવું કહેવાય? ઉદાર પુત્ર એટલે મોટા પુત્રોથી બનેલું ઔદારિક શરીર કહેવાય. દેવ અને નારદનું શરીર વૈકીય શરીર કહેવાય. આ જે મુનિ હોય, જે સાધક મુનિ હોય, 14 પૂર્વી મુનિ હોય, એમનું જે શરીર જે આરક શરીર બનાવે આરક શરીર કહેવાય. બાકીનું તેજસ અને કાર્બન શરીર દરેક જીવની સાથે જ્યાં સુધી એનો મોક્ષ ન થાય ત્યાં સુધી રહેવાનું છે. દરેક ગતિમાં ટાઈમ કાયમ 24/7 રહેવાનું છે. કાર્બન શરીર કર્મ દ્વારા હતું અને તેજસ શરીર તમારા શરીરની અંદર આહાર વગેરે પચાવવાનું જે કાર્ય કરે છે, જેના દ્વારા તેજસ્વી ઉત્પન્ન થાય છે. એ તેજસ લબ્ધિ તેજસ શરીર 5 શરીરની અંદર એમાં ત્રીજા નંબરનું જે આહાર શરીર છે એનો વિચ્છેદ થઈ ગયો. 14 પૂરીનો વિચ્છેદ થઈ ગયો છે એટલે આહાર શરીર તો રહેવાનું નથી જ. પછી ક્ષાપક શ્રેણી કોઈ માંડી શકે નહીં. ક્ષાપક શ્રેણી માંડ્યા પછી શું થાય? કેવડી પ્રાપ્તિ થાય. કેવડી એનો જે વિચ્છેદ છે તો ક્ષાપક શ્રેણી હોય નહીં. પછી ઉપસમ શ્રેણી 11મા ગુણ સ્થાન સુધી પહોંચીને નીચે આવે અને ઉપસમ શ્રેણી કર્મનો ઉપસમ કરીને ઉપર જાય અને પાછા ક્યાં આવે? નીચે આવે. ઉપસમ શ્રેણી પણ બની શકે નહીં. પછી જીનકલ્પ. જીનકલ્પમાં એવું કહે તો પરમાત્માના હાથે લેવામાં આવે જીનકલ્પ. આ તો પરમાત્મા જેને જીનકલ્પ આપે એના પાછળ સ્વીકારવામાં આવે. પછી બીજો કોઈ એને જીનકલ્પ આપી શકે? એટલે પરમાત્માએ 3જી પાઠ સુધી જીનકલ્પ ચાલે. કેટલા સુધી ચાલે? એના સિવાય ચાલે નહીં. એ તો ક્યારનું પૂરું થઈ ગયું હોય એટલે જીનકલ્પ પણ ત્યાં જમ્મુ સાહેબ સાથે વિચ્છેદ થઈ ગયો. પછી 4થા નંબરનું ચારિત્ર, 5મા નંબરનું પર્યાદ વિશુદ્ધિ ચારિત્ર, જેની મેં તને વ્યાખ્યા ભગવતી સૂત્ર વખતે કરેલી છે. પર્યાદ વિશુદ્ધિ ચારિત્ર અને પછી આવે છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, જે 10મા ગુણ સ્થાન પર હોય, અને એકાંક્ય ચારિત્ર જે 12મા ગુણ સ્થાન કેવલ અવસ્થામાં હોય એટલે કેવલ જ્ઞાન નથી. એટલે 3 ચારિત્ર પણ ત્યાં હોવાની સંભાવના નથી. એમાં એક વિશેષ હોય છે, જેને પણ પર્યાદ વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કર્યું હોય એ આત્મા એ ભાવમાં કેવલ જ્ઞાન ન પામી શકે, તો જ એ કરી શકે, બાકી ના કરી શકે. તો પછી ત્રીજામાં એકાંક્ય ચારિત્ર એટલે નિશ્ચયથી ભાવ ચારિત્ર. એકાંક્ય ચારિત્ર એટલે શું છે? નિશ્ચયથી ભાવ ચારિત્ર. એ કેવલી સિવાય કોઈ હોય નહીં, વિતરાગ સિવાય કોઈ હોય નહીં. એટલે એકાંક્ય ચારિત્ર અને 3 પ્રકારના ચારિત્રનો પછી કેવળિયા અને મોક્ષ, આ 10 વસ્તુ જમ્મુ સ્વામીની સાથે ગઈ છે. હવે આ આરામ આવવાનો હવે ક્યારે આવશે? જ્યારે શ્રેણીક મહારાજા પદ્મનાભ તીર્થંકર તરીકે પોતે જન્મ ધારણ કરશે એ વખતે પાછી આ બધી વસ્તુઓ આવશે. ત્યારે કેમ તે વખતે મોક્ષ માર્ગ ચાલુ થશે એટલે આવશે. અને 84,000 વર્ષથી હવે આ વસ્તુ તમારા નજરમાં ક્યારે આવવાની નથી. એટલે આ રીતે જે પતિને પ્રાપ્ત કરે મોક્ષશ્રી આજ સુધી અન્ય પતિને ઈચ્છતી નથી એવા જમ્મુ સ્વામીનું સૌભાગ્ય લોકોત્તર પ્રકારનું છે. કાશ્યપ બુદ્ધિ સવિત આર્ય જમ્મુ સ્વામીના આધ્યાત્મ બુદ્ધિ આર્ય સવિત પ્રભાવ શિષ્ય થયા હતા અને તે વત્સ પુત્રી સહિત તેમના વત્સ પુત્રી સહિત આર્ય સંયમભાવ શિષ્ય થયા હતા. તે મહારાજના પિતા હતા આ પ્રમાણે છે સંયમભાવ સુધી, જેમણે 10 અધિકારી પુસ્તકની રચના કરી. બ્રાહ્મણ હતા. જેટલા દ્રષ્ટાંત મોઢે છે તમને એમ કહ્યું એટલે મારે વાંચવાની જરૂર પડે નહીં. એ પોતે બ્રાહ્મણ હતા, યજ્ઞ કરાવી રહ્યા હતા નગરની અંદર. આ બાજુ પ્રભુ સ્વામી પોતાનો અંતિમ સમયનો જીવનનો અંતિમ સમય જાણે છે. એ થોડા ટાઈમમાં મારું
નીકળી જાય, મારો કાળધર્મ થઈ જવાનો છે. એટલે પોતાની પાઠ પર કોને સ્થાપન કરવા, કોણ આ પરમાત્માની શાસનને ઘોડાની વાત કરશે. એટલે એમને પોતાના સાધુ ગણમાં નજર કરી. એક પણ સાધુ એ પાઠ પરમાને સંભળવાનો યોગ્ય અમને લાગ્યો નહીં. પછી શ્રાવક સંપ્રદાયમાં અમે નજર કરી. એ પણ શ્રાવકને દીક્ષા આપીને એને પણ આપણે આચાર્ય બનાવી દઈએ, એને પાઠ સોંપી દઈએ, અને એવા પણ એક વ્યક્તિ એને મળ્યો નહીં, યોગ્ય જીવ ન મળ્યો. પછી એને સંન્યાસીઓની અંદર પાખંડીઓ સંન્યાસીઓની અંદર પોતાના ધ્યાનથી નથી 14 પૂર્વી હતા એટલે બધું ખબર પડી જાય, તો એમાં પણ એક મળ્યો નહીં. એમ કરતા 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 આ સંયમ જે બ્રાહ્મણ જે છે એમને ત્યાં આગળ રાજકોટ નગરમાં યજ્ઞ કરતો હતો ત્યારે સંયમ બ્રાહ્મણને આને જોયો કે આ વ્યક્તિને જો દીક્ષા આપવામાં આવે, એ દીક્ષા લે તો એને મારી પાઠ સોંપી શકાય એવું છે. બીજા કોઈ અહીંયા યોગ્ય નથી. વિચાર કરો, યોગ્ય વ્યક્તિની શોધની અંદર એ વખતના મહાપુરુષો કેટલું બધું કાર્ય કરતા હતા. અયોગ્યના પાઠ ના અપાય. એ પાઠ પરમાત્માની જે પાઠ મૂકી પાઠ છે એમને એ પાઠ ઉપર એમને સંયમોને બિરાજમાન કરવા છે. બ્રાહ્મણ છે એ વખતે જૈનો અને બ્રાહ્મણ છે સત્તર બેસતા રોજ વાત ચાલતા એને અહીંયા લાભો કર્યો તે ત્યાં યજ્ઞ કર્યો છે. બે સાધુ ભગવાન સંઘાટક ત્યાં મોકલે છે. પ્રભુ સ્વામી તમે આટલું ખાલી જઈને બોલે આવો કષ્ટમ તત્વને જ્ઞાતે પરમ, તું ખરેખર કષ્ટ કર્યું છે પણ વાસ્તવિકતાને તું જાણતો તત્વ છે શું એ તું જાણતો નથી. બરોબર પ્રકાંડ છે. શ્રવણ ભગવાન અહીંયા આવ્યા છે, બોલીને ગયા છે કે કતે છે ક્યારે શ્રવણ ખોટું બોલીને શું કહે છે, કઈ કહેવાય પેલો તલવારની ભગવત જેટલા વાર પંડિત હતા એ સમય ખરેખર એમાં શું સત્ય છે તમે બતાવો. અને તલવાર તમારી સત્ય નથી. પંડિતો વિચારે છે સિરજ છે સત્યમાં બી વક્તવ્ય મેં શક્ય વધારી દો. યજ્ઞની જે વેદિકા છે એના જે શાંતિનાથ પરમાત્માની પ્રતિમા છે એ પ્રતિમાના પ્રભાવથી તારા યજ્ઞનો મહિમા થાય છે. બાકી યજ્ઞના હિસાબે કોઈ મહિમા થતો નથી. યજ્ઞ વેદિકા ઉચાળે છે, ઉખાડે છે, એમાંથી સત્યનાથ ભગવાનની પ્રતિમાને પ્રતિબોધ થાય છે. અને ભણે સ્વયં ભણે ત્યાંથી એ નીકળે છે શોધવા માટે. આ બે મુનિ હાલે શોધતા શોધતા પ્રભુ સાહેબ પાસે પહોંચે છે. વાત કરે છે, બેસે છે. પ્રભુ સાહેબ દીક્ષા આપે છે. દીક્ષા આપ્યા પછી તરત જ ત્યાંથી વિહાર કરે છે. 11 અભ્યાસ કર્યા પછી એમને એમના પદ પર સ્થાપન કરે છે. પ્રભુ સાહેબ ત્યારે પછી સ્વર્ગમાં પધારે છે. આ રીતે અને એ વખતે સાહેબ મહારાજે આ વિચાર કર્યા છે. એ વખતે જ્યારે છોડીને ગયા છે ત્યારે એમની પત્ની એ સગર્ભા હતી, પેટમાં ગર્ભ હતી. એ લોકોએ પૂછ્યું ત્યારે શું છે ત્યાં કંઈક છે પેટની અંદર એમ, એટલે ગર્ભ જેવું કંઈક છે. ત્યારે તો સાહેબ પોતે દીક્ષા લીધી. પત્નીને પૂછવા ગયેલા બાળકનો જન્મ થાય છે. મનક એટલે કંઈક છે અંદર પેટમાં. મનક આપણે કે મનક કંઈક છે એમના મનક મળે છે. બાળકનો 6-7 વર્ષનો બાળક થાય. મમ્મીને પૂછે છે મમ્મી મારા પિતા કોણ છે. મને બધા મારા ફ્રેન્ડો પૂછે છે મારા પિતા કોણ છે. બેટા એ તો મને ખબર નથી. અત્યારે તારા પિતા સંયમ બ્રાહ્મણ હતા. જે સાધુ આવ્યા અને એમની પાસે તો જઈને જે સાધુ આવ્યા હતા એમની પાસે જતા રહ્યા છે દીક્ષા લઈને. ક્યાં ગયા છે મને કાંઈ ખબર. સગી પત્નીને પણ ખબર હતી પતિ ક્યાં વિચરણ કરી. કેવું વૈરાગ્ય. કેટલા વર્ષથી 7-7 વર્ષ થઈ ગયા. કેટલા 7-7 વર્ષની પત્નીને ખબર હતી કે પોતાના પતિ ક્યાં છે એ પણ નથી. કહેવાય નહીં મેં દીક્ષા લીધી પણ એને સાંભળ્યું છે કોઈના મુખથી કે એમને દીક્ષા લીધી છે અને કોઈ સાધુ સાથે વિચરી ગયા છે તો મને ક્યાં મળશે. 7 વર્ષનું બાળક છે મને કે મારે મારા પપ્પાને શોધવા છે. એ ઘરથી નીકળે છે ત્યાંથી ફરતા એક નગર જ્યાં જઈને સાધુ એક દેખાયા ત્યાં પૂછે છે તમે મારા પિતાને જોયા છે કે તારા પિતા કોણ છે. મારી માએ કીધું છે મારા પિતાનું નામ સંયમ બ્રાહ્મણ છે. અને એ યજ્ઞ કરતા ઘર ત્યાંથી નીકળી ગયા છે. ઘરે આવ્યા પણ મારી પત્ની મારી મમ્મી એને જોયા પણ નથી. પછી અને એમને કોઈ સાધુ પાસે દીક્ષા લીધી છે તમે જોયા છે કેવા છે ક્યાં બેઠા શું કહે છે. મને પૂછે છે ખબર છે આ સંયમ બ્રાહ્મણ જ પૂછે છે. એના પપ્પાને પૂછે છે. એના પપ્પા જ્ઞાનથી સંયમ સુરી મહારાજ એ પોતે જ્ઞાનના બળથી જાણી લેશે કે આ મારો જ દીકરો છે. બરાબર છે. એને સંયમ આપવાનું 6 મહિનાનું માત્ર એનું આયુષ્ય કેટલું છે એનો ભાવ તારવાનો છે. હા બેટા મારા જેવા છે. કેવા લાગે છે જેવા હું લાગુ જેવા લાગે છે મને મળી શકે આપણે પ્રયત્ન કરશું મળે પણ બેટા તને અમારા જેવું થવાની ઈચ્છા થાય છે ખરા. હળું કરીને જીવ છે. હા તો મારે પણ તમારા જેવું થવું છે. ક્યાં જઈને કોઈ મુહૂર્ત જોવા ગયા કે સમય જોવા ગયા કશું ત્યાં જઈને દીક્ષા આપે છે. દીક્ષા આપ્યા પછી કોઈ સાધુને પણ કહેતા નથી 500 પોતાના શિષ્ય છે કેટલા છે. કોઈ શ્રવણને કહેતા નથી કે અમારો દીકરો છે. જો કે તો ગુરુનો પુત્ર છે એની કેવી સેવા થાય. હા માલિકનો દીકરો એની કેવી સેવા કરે લોકો અત્યારે આગળ તો એ સંયમ હારી જશે. કંઈ કહેતા નથી
અને એને 6 મહિનામાં ભણાવવું કરી દે 11નો અધ્યયન કરી દે કરાવવાનો તો પછી સંયમ મહારાજા એ આગમ ગ્રંથોનો ઉલ્લેખ કરી પૂર્વનો ઉલ્લેખ કરી એમાંથી ઉદ્વર્તિત કરી 10 અધ્યયનો બનાવે છે વિકાલ અવસ્થા એટલે પ્રતિક્રમણ જે સમય સાંજનો પ્રતિક્રમણ થયા પછી કાળવેળા કહેવાય કાળવેળાની અંદર 10 દિવસમાં 10 અધ્યયનો તૈયાર કરે છે એ 10 અધ્યયનો અત્યારે વર્તમાનમાં 10 વૈકાલિક નામથી ઓળખાય છે. શું ઓળખાય છે? 10 વૈકાલિક. અને મનકને 10 અધ્યયનો ભણાવે છે. 6 મહિના પછી મનક બની કાળધર્મ પામી અને 8મા દિવસમાં જતા રહે છે. એ વખતે નિર્યાવણ કરાવે એટલા સ્વયં સૂરી મહારાજા જ્યારે એના પ્રાણમાંથી શરીરમાંથી પ્રાણ નીકળે છે એમની આત્માથી આંસુ આવે છે. ત્યારે સાધુ પૂછે છે અત્યાર સુધી ભગવાન આવે આટલા સાધુ ભગવાન નિર્યાવણ કરાવી અને એમને સદગતિ અપાવી છે ત્યારે અમે આપને આત્મા આંસુ જોયા નથી તો આ બાળક પ્રત્યે અમને આપણો રાગ કેમ છે પૂછે છે. સમજો હવે કંઈ ખબર નહીં કોણ છે આ ત્યારે બીજું કોઈ નહીં અમારો પોતાનો પુત્ર છે. શું છે? પિતૃના સ્નેહથી મારી આત્મા આંસુ આવ્યા છે. ભગવાન આની ગતિ ગઈ છે આત્મા દેવલોકમાં ગયો છે. ક્યાં ગયો છે? 8 વર્ષની ઉંમરે કાળધર્મ પામીને આત્મા દેવલોકમાં પહોંચી ગયો જીવ. એ સંયમ મસૂરીની એ આવ્યા સંયમ મસૂરી પ્રભુ સ્વામીની પાઠ કરી આવ્યા છે. એ સ્વયં મસૂરી પોતાના પદ પર તુંબિકા વૃત્તિને સ્થવિર આ યશોભદ્રુને સ્થાપન કરી અને પરમાત્મા નિર્વાણ પછી 98 વર્ષ પછી પોતે સ્વર્ગમાં ગયા અને ત્યારબાદ આ યશોભદ્રેશ્વરી પોતાના પુત્ર માળર પુત્રી સંબુદ્ધિ વિજયજીને પ્રાચીન પુત્રી ભદ્રભાવશ્રીને એ બંનેને સ્થાપી અને સ્વર્ગમાં ગયા. ભદ્રભાવશ્રીનો સંબંધ બતાવવામાં આવે છે પ્રતિષ્ઠાનપુર નગરની અંદર બરામીર અને ભદ્રભાવ નામના બે ભાઈઓ હતા, બ્રાહ્મણ ભાઈઓ હતા. ગુરુ યોગ્યતા હોવાના કારણે ભદ્રભાવને આચાર્ય પદ આપ્યું ત્યારે બરામીરનો કિસ્સો આવી ગયો મોટો બરામીરનો પણ યોગ્યતા એના આચાર્ય પદ પ્રાપ્ત કરવાની હતી જ નહીં. એને દીક્ષા પામ્યા પછી એને આચાર્ય પદ ના આપ્યું. આચાર્ય પદ કોને આપ્યું? ભદ્રભાવ સ્વામીને આપ્યું. અને એટલે પોતે ગુસ્સે થઈ ગયો અને પાછો બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને સંયમ છોડી દીધું અને ઉત્કૃષ્ટ એ પોતે જ્યોતિષજ્ઞ હતો. એ વખતે વારામીરથી વારાઈ સંહિતા અને નિર્માણ કર્યું. અત્યારે પણ વારાઈ સંહિતા જ્યોતિષનો ગ્રંથ છે. અત્યારે પણ એ ગ્રંથ મળે છે. એને અજયનામાં એ ગ્રંથ ઘણો પ્રચલિત ગ્રંથ છે વારાઈ સંહિતા. એ કરી રચના કરી નિમિત્ત દ્વારા જીવે છે. લોકોની આગળ કહે છે એકવાર હું ક્યારેક જંગલની અંદર શિલાપટ પર મેં સિંહ લગ્નનું માટલું કર્યું હતું તો એ વખતે જતી વખતે ઘરે જતી વખતે માટલું ઘૂસવાનું ભૂલી ગયો. પછી પાછો મેં આવ્યો મને રાત્રે સૂતા સમય યાદ આવ્યું ત્યારે મેં માટલું કરેલું છે માટલું ભૂલી ગયો છું લૂછવાનું અને મારે પાછું લૂછવા માટે જવું પડશે. એટલે લૂછવા માટે જ્યારે હું જાઉં છું તો મંડળીને સિંહ લગ્ન સારું સિંહને બેઠું જોયો પણ હું ડર્યો નહીં અને હાથથી એને ખેંચી ને મેં એના નીચે હાથ નાખીને મેં લગ્ન ઘૂસી નાખ્યું. ત્યારે સિંહના લગ્નના અધિપતિ સૂર્ય મારા પર સંતુષ્ટ થયા અને પ્રત્યક્ષ થઈને મને પોતાના મંડળ માટે સૂર્યના મંડળમાં લઈ જઈ મને આખો ગ્રહચાર દેખાડ્યો. ત્યારથી હું આખું ગ્રહચાર જાણું છું. ગપુ મારી જાય એવું હોય નહીં ક્યારે પણ લોકોની અંદર પોતાની વાહ કરવાનું એ રીતે મેં આ માંડલું ઘૂસી નાખ્યું હતું અને એના કારણે મને સૂર્ય પ્રસન્ન થયા. સૂર્ય પોતાના મંડળમાં મને લઈ ગયા છે. 980 યોજન ઉપર અહીંયાથી 780 યોજન ઉપર મને લઈ ગયા છે. આખો ગ્રહચાર મને બધાય છે. સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા વગેરે કઈ રીતે ફરે છે એ બધું મને ત્યાં બતાવવામાં આવ્યું. કેટલા સૂર્યના માંડલા, કેટલા ચંદ્રના માંડલા, તારાની સંખ્યા કેટલી, ગ્રહની સંખ્યા કેટલી, કયો ગ્રહ ક્યારે ઉદય કરે, સૂર્ય શુક્રનો ઉદય ક્યારે થાય, શનિનો ઉદય ક્યારે થાય, બધું જ એમને મને ગ્રહચાર બતાવ્યું છે. હું આખું ગ્રહચાર જાણું છું. એકવાર વરાએ રાજાને આગળ કહ્યું એ કુંડાળું એને બનાવ્યું. કુંડાળું બધું બનાવ્યું કે આ કુંડાળાની અંદર 52 પલનું માછલું આકાશમાંથી પડશે. શું છે? 52 પલ વજનનું માછલું પડશે. અને ત્યારે ભદ્રભાવ છે કે આ માછલું જ્યારે પડતી હશે ત્યાંથી શરૂ થશે 52 પલનું હશે પણ નીચે આવતા હતા અડધો પલ એનું વજન ઓછું થઈ જશે એટલે એનું 51 પલનું માંડલું અને કુંડાળાની અંદર નહીં પડે કુંડાળાના છેડા પર પડશે એમ જ્યારે ભદ્રભાવ સ્વામી કીધું. અને એ ભદ્રભાવ સ્વામી માનીને સત્ય થઈ વરા રીતે હિલના થઈ. એકવાર રાજાનો પુત્રનો જન્મ થયો છે. વરા એને આશીર્વાદ આપવા જઈએ 100 વર્ષનું થશે અને આ જીનાચરો વ્યવહારને જાણતા નથી એટલે રાજાના પુત્ર આવ્યો છે તો વધામણી દેવા પણ આવતા નથી. સાધુનો આચાર્ય તમારે ઘરે હેપી બર્થડે કરવા આવવાનું. શું આવી શકાય અમારે? અને અમારી હેપી બર્થડે અમારે મનાવી શકાય ખરા? અમારી હેપી બર્થડે કઈ અમારી દીક્ષા અમારી કઈ છે કઈ કહેવાય? અમારી દીક્ષા અમારી કઈ કહેવાય? હેપી બર્થડે કહેવાય. એ મનાવો
પણ એ પોતાની દુનિયાને માનવાની પણ જરૂર નથી હોતી. તો આ રીતે વિશિષ્ટ કોઈ હોય શાસ્ત્ર પ્રભાવ આચાર્ય વગેરે એમનો જન્મદિન ઘરે ઉજવાતો હોય કે દીક્ષાની શરૂઆત હોય સારું સાથે દીક્ષાની ઉજવવાના હોતા નથી. એ વખતે તો આરાધના અને વૃદ્ધિ કરવાથી આરાધના વધારવાની હોય છે. તો આ રીતે ત્યાં વધામણી આપવા માટે આવે છે એટલે જેની ત્યાં નિંદા થાય છે ત્યારે ભદ્રભાઈ કહ્યું કે ભાઈ હું શું તમારા ઘરે આવું 7 દિવસમાં તમારા પુત્ર બિરાડીના દ્વારા મૃત્યુ પામવાનો છે. જ્યારે મૃત્યુ પામશે તો તમારા શોખના નિવારણ માટે આવશે કે આવું એટલે મારે ત્યાં આવવાની ત્યાં જરૂર નથી. રાજાને ખબર પડી કે બિલાડીથી મારવાનું છે ને આખા નગરમાંથી બિલાડીએ કાઢી નાખી. શું કર્યું? એક બિલાડી નગરમાં જોઈએ નહીં. માણસ ત્યાં સૂતેલો છે પવનનો દરવાજાની પાસેમાં સૂતેલો છે. ત્યાં પવનના ઝટકાની ગતિથી આગળો તૂટી અને બાળકના માથા પર પડે છે અને બાળક મરી જાય છે. સાપ માર્યું છે. લોકો કહે છે બિલાડી મારે બિલાડી તો મર્યો નથી. આ બધો સાહેબ વચ્ચે ખોટું છે કેમ કે આ આગળ તમે જો આપણે જોયો છે આગળ બિલાડી છે અત્યારે ઘણા જગ્યાએ આગળ છે ને બિલાડી સીના વાળા હોય છે. એક બિલાડી છે વિચારથી મર્યો છે. એ વખતે પણ ભદ્રભાવની પ્રશંસા થઈ અને જૈન શાસ્ત્રની જય જયકાર થઈ. ત્યારે પરામીની ત્યાં નિંદા થઈ છે. ત્યારે બરાબ કોપથી મારીને વ્યંતર થઈ અને સંઘની ઉપદ્રવ કરે છે ત્યારે કરુણા પર ભદ્રભાવ સ્વામીએ એ વખતે ઉપસ્થિતની સ્વતંત્રની રચના કરી. સંઘની રચના કરી છે અને સંઘનું કલ્યાણ કરી ભદ્રભાવ સ્વામી જય પામો. સવિધ આર્ય શંભુતિ વિજયના ગૌતમ સરી આર્ય સર્વભદ્ર શિષ્ય થયા. સુરભદ્ર સંબંધ આ રીતે બતાવવામાં આવે છે. પાટલીપુરની અંદર નંદ નામનો રાજા હતો. તેનો સટ્ટા નામનો પત્ની લક્ષ્મીદેવી હતી. તે બંનેને બે પુત્રોના સુરભદ્રને શિર્યો અને સુરભદ્ર 12 વર્ષથી વસ્યાના ઘરે ગોસા વિશ્યાના ઘરે રહે છે. એકવાર ભર ઊંચી બ્રાહ્મણના પ્રયોગથી સત્કાર મંત્રીનો ઉમાતો થવાથી મંત્રી મુદ્રા આપવા માટે રાજાએ સુરભદ્રને બોલાવ્યો. સુરભદ્ર પિતાના મનનો વિચાર કર્યો વૈરાગ્ય ત્યાં દીક્ષા ગ્રહણ કરશે. પછી સંબુદ્ધિ વિજય પાસે વ્રત ધારણ કરી એમના આદેશને પ્રાપ્ત કરી કોસા વિશ્યાના ઘરે ચોમાસું કરવા માટે જાય છે. ત્યારે તેના દ્વારા કોસા વિશ્યાને પ્રતિબંધ કર્યો અને એને કોસા વિશ્યા પર નિયમિત રાજા દ્વારા મોકલ્યા. પુરુષ વગર કોઈ પુરુષનું સેવીશ નહીં એ નિયમ વેશ્યાએ કર્યો છે. ત્યારે અને એને 12 સારી સારિકા બનાવી અને ત્યારબાદ ચાતુર્માસ પૂરો થયા પછી ગુરુ પાસે આવે ત્યારે ગુરુ એમને કહ્યું દુષ્કર્મ શું કહ્યું? દુષ્કર્મ કર્યું છે એમ કરીને એમનું સન્માન કર્યો. અને ત્યાં રહેલા છે એવા સિંહ ઉપાસી મુનિ સુરભદ્રના બહુમાન સન્માન સહન ન થતા બીજા ચોમાસું કરવા માટે ઈચ્છાથી ગુરુ દ્વારા અનુગ્રહ ન મળે શ્રમ કોસાના ઘરે ચોમાસું કરવા ગયા છે. એ કોસાને જોઈને મનમાં ચલાયમાન થઈ ગયું છે મનેનો. તેને પણ નેપાળ દેશમાંથી રતન બોલાવીને મને આપ અમે બેસ્યા છીએ અને એમને શું જોઈએ અમે કોઈની સગી વધીને પ્રતિબુદ્ધ કરવા માટે વિશે પણ સાધુને ખબર પડી ગઈ નહીં કે આ પોતે અહંકારથી સ્થૂળભદ્ર ઈર્ષ્યાથી આવેલો છે એટલે પ્રતિબુદ્ધ કરવો જરૂરી છે. એની પાસે આવ્યો કે મારે ત્યારે ચોમાસું કરવું છે. એમને કોઈ ચોમાસું કરાવું નહીં. મને લાખ રૂપિયાનું મૂલ્ય આપો તો તમે ચોમાસું કરાવો. લાખ રૂપિયાનું ક્યાંથી લાવો? એવું તો નેપાળ દેશના રાજા છે. જે વ્યક્તિ સવાર સવાર પહેલી વખત એને દર્શન આપે એટલે કંઈ બી સંભળાવે તો રાજા એને રત્નકુંભર આપે છે. શું આપે છે? 1 લાખ રૂપિયાનું મૂલ્ય છે રત્નકુંભર. રત્નકુંભર એટલે શું એને પણ સમજી લઈએ. શિયાળામાં ઓઢીએ તો ગરમી લાગે, ઉનાળામાં ઓઢીએ તો ઠંડી લાગે, ચોમાસામાં ઓઢીએ તો વરસાદની ઋતુ પણ અંદર જાય નહીં. એવા અમુક જાતના પશુના ઊંઘમાંથી આ વસ્તુ બનાવી છે. રત્નકુંભર 1.25 લાખ મૂલ્ય હોય છે. કેટલું એનું હોય છે? 1.25 લાખ એટલે સોનામાં હોય છે. 1.25 લાખ સોનામાં મૂલ્ય હોય છે. નેપાળના રાજા જે પણ આ રીતે જાય છે એને આવું એક રત્નકમળ આપે છે તો રત્નકમળ લઈને આવ પછી તારે જે કરવું કરજે. હવે આ પ્રમાણે લેવા જાય છે લઈને આવે છે. પછી એ શું કરે છે? લઈને આવે છે ટુકડા કરી પગ મૂછી રત્નકમળ કોસા વેચાય અને ગટરમાં ફેંકી દીધી. કે આટલી મહેનત કરીને લઈ આવે નેપાળ સુધી ગયો ભર ચોમાસામાં. નેપાળ ગયા છે રત્નકમળ લેવા ચોર મળ્યા. હકીકત ચોરો મળે એને છોડી દીધો. પછી એની પાસે આવે રત્નકમળ આપી એની સામે ફાળીને ટુકડા કર્યા પગ મૂકીને ગટરમાં ફેંકી દીધી. આટલી મહેનત કરી હું જઈને આવ્યો છું. વરસાદ વગેરે તાળ કરતા જોયા વગર લઈને આવ્યો છું. મહેનત કરી ત્યારે આટલે જ કહેવાય કે આટલી મહેનત કર્યા પછી કંઈ સંયમ ધારણ કર્યું. શું કર્યું છે? તો આ મેને આ રીતે ગુમાવી દઈશ કે તેને ભાર પડે છે કે નહીં? અને પછી આ ઘોડે શ્રી ગુફા પાસે મૂકીને ત્યાંથી પાછા પોતાના ગુરુ પાસે આવે છે. વ્યાસી વગેરે કરે છે અને પ્રતિબોધિત થાય છે. આ રીતે સુરભદ્ર છે. સમગ્ર સાધુમાં એક છે દુષ્કર કારણ ગુરુ દ્વારા થયો છે તે સાર્થક જ કહ્યો છે.
હવે પુષ્પ ફળ સુરામાસ મહિલાનો રસ જાણતો હશે તો વિરત તરીકે અમે વર્ણન કરીએ છીએ 12 વર્ષ સુધી જે પોતા જેની પાસે વખતે રહ્યો છે દારૂ વગેરે બધું જે ત્યાં આગળ સદરસનો ભોજન કર્યું છે વિશે સાથે રહ્યો છે છતાં પણ એના ઘરમાં રહીને પણ નિર્વિકારી થઈને પાછા આવે છે સ્ત્રી બધા એની સામે કોઈ ટકી શકે એમ નથી 84-24 સુધી એનું નામ કેટલા સુરબધાનું વર્ણન કર્યું છે એકવાર પોષણ ગૃહમે તેમાં આસન ત્યાં કોઈ રથકાર આવેલો છે એને એ રથકારની પાસે કળા એક પાછળ એક પાઠમાં એના મહેલની બહાર એક આંબાનું ઝાડ છે બગીચાની અંદર એના બહાર કેરી છે એ અહીંયા બેઠા બેઠા બાણ મારે છે પહેલું બાણ મારે છે તો કેરીના અંદર બેન ઘૂસે છે બીજું બાણ એના પાસે બીજું બાણ એના પૂછે એમ કરતાં કરતાં છેલ્લું બાણ એના હાથમાં હોય છે એમ પહેલાં બાણ ખેંચી ત્યાંથી એક બાણ મારીને કેરી ચંદ્ર નામનું બાણ મારી એ કેરી તેને તોડી કેરી ત્યાં બેઠા બેઠા લઈ આવે છે શું કહે છે તેને બગીચામાં જવાની જરૂર એટલી એની પાસે કળા છે એવી રીતે બાણ લઈ આવે છે એને બધાએ જો મારામાં આટલી કળા છે ત્યારે પોસાની પાસે કળા સરસવનો ઢગલો શરમ સરસવનો ઢગલો કરે એના ઉપર સોય રાખવાની સોય ઉપર કમળનું ફૂલ હોય કમળના ફૂલ ઉપર એ પોસા નૃત્ય કરે બતાવે કેવી કેવી કલાઓ પહેલાં આદિ વિશિષ્ટ પ્રકારની એને લઘુ લાગવી કલા કહેવાય એટલે પોતાના શરીરને મચ્છર કરતાં પણ વજનમાં હલકું કરી નાખે અને કમળ પર નૃત્ય કરીને બતાવ્યું ત્યારે પોષાયને કહે છે ન દુષ્કરો આંબળ રૂમી તોડના એટલે આંબાની રૂમી તોડવું દુષ્કર નથી સરસવના દાણા પર નાચવું પણ દુષ્કર નથી પણ સુરભદ્રની જે સ્ત્રીના વનમાં રહીને પણ વિકારથી ન સ્પર્શાય એ અત્યંત દુષ્કર છે પોષાયને પ્રતિબદ્ધ આ રીતે સુરભદ્રનું દ્રષ્ટાંત અહીંયા ચાલી રહ્યું છે પર્વતની ગુફામાં નિર્જળ વન આદિના સ્થળમાં રહીને પણ ઇન્દ્રિયના વિકાસને ઇન્દ્રિયના વશ કરનારા એવા હજારો છે ઇન્દ્રિયના વશ કરનાર વધારો છે પણ અત્યંત રમણીય એવા પ્રસાદમાં રહી અને યુવતીજનના મધ્યમાં રહી અને પોતાની ઇન્દ્રિયને વશ કરનારો કંઈક સાક્ષાતનો નંદન સુરભદ્ર જોઈ શકે બીજા કોઈની તાકાત એમાં નથી જે અગ્નિમાં પ્રવેશ કર્યા પછી પણ બળ્યો નથી તરવારી ધાર પણ ચાલ્યા છતાં પણ કમાયો નથી કાળા સાપના ઘરમાં જવા છતાં પણ એના દ્વારા દર્શાય નથી કાયદાના ઘરમાં રહેવા છતાં પણ કાળો થયો નથી એ આ મોટું મહાશય છે જેના પર પોષા પૈસા સર્વદા રાત બાકી હતી જેનો આદેશ એ શ્રદ્ધા કરતી હતી જેના ભોજન માટે બીજા 6 વર્ષનું ભોજન હતું જેને રહેવા માટે મનનો પ્રસાદ હતો જેનું શરીર પણ મનવાનું જેનું યુવાન વય હતી જેનો કાળ પણ વર્ષ સુધી સંબંધ હતો વગર પ્રયત્ને જેના દ્વારા કામ દે તો પણ વગર પ્રયત્નથી જેના દ્વારા કામ કરીને જીતાયું છે તે પોષાના પ્રતિબદ્ધ કરવા પોષણ એવા સ્થૂળ ભદ્ર મુનિને અમે વંદન કરીએ છીએ અને એક માનવાનો પુરુષાર્થ છે જે તમે આવશે આ રીતે એક વખત 12 વર્ષથી ઉદ્ભિક્ષ થયો તો સંઘના આગળથી ભદ્રભાવ સ્વામી 500 સાધુને પદ્ધતિને 7 વાચના દ્વારા વાચન આપે છે દૃષ્ટિવાદને ભણાવે છે અન્ય સાધુ કેટલાક ભણીને ત્યાંથી થાકી ગયા સુરભદ્ર તો 2 વર્ષોની 10 પૂર્ણ અભ્યાસ કરે છે એકવાર પોતાની મહેનત કરવામાં આવેલી પોતાની જે બધી બેન સાધીઓ યક્ષા વગેરે 7 સાધીઓ છે ગુફામાં પોતે સાધના કરી રહ્યા છે બેનો વંદન કરવા ખબર પડી ગઈ બેનો વંદન કરવામાં આવે છે તેના માટે સિંહનું રૂપ કરીને બેસી ગયા શું કરીને બેસી ગયા વિદ્યાના પરથી સિંહનું રૂપ કરીને બેસી ગયા એ સાથે બે વંદન કરવા માટે સિંહને જોઈને પાછી આવે છે આવ્યા પછી બધા સ્વામીને કહે છે અમે જ ગુફામાં ભાઈ મારે વંદન કરવા ગયા હતા પણ ગુફામાં તો સિંહ છે ત્યાં હવે પાછા જાઓ કે તમને ત્યાં તમને મળી જશે પાછી બહેનો જાય છે ત્યાં આગળ અને ત્યાં આગળ એ સુરભદ્રના દર્શન કરે છે પાછા આવે છે ત્યારબાદ સુરભદ્ર પણ ત્યાંથી ઉઠી પોતાનું કાર્ય પૂરું વાંચન લેવાનું ભદ્ર સ્વામી બાદ આવે છે તો વાંચન યોગ્ય નથી તેને વાંચન અપાય નહીં બસ બધી ગયું તારામાં અહંકાર આવી ગયો છે સુરભદ્ર વિદ્યાનો કર્યો હા મધ્ય સાતમો દુઃખદાયી રે સૂત્ર અર્થપૂર્ણ પામ્યો જુઓ જુઓ માર્ગ નહીં અધિકારી રે આ ધર્મની સંજયની જરા વાત કરે છે તો આ રીતે સંઘના આગ્રહથી સુરભદ્રભાવ છે વાંચનમાં આવ્યું છે એટલે સુરભદ્રને કહ્યું પણ ફરીથી સંઘના આગ્રહથી તારા દ્વારા આ પછી પૂર્વ બીજા કોઈને આપે તારી વાચન આપવાની નહીં એમ કોઈ સૂત્રથી એમને વાચન 10 પૂર્વની વાચન આપી દીધી 4 સૂત્ર એમને મૂળથી લાગતી ના આપી ખાલી સૂત્રથી વાચન આપી એ પણ શરત સાથે આજ પછી તારે કોઈને પણ આની વાચન આપવાની નહીં
આ ભરત ક્ષેત્રની અંદર જંબુસાર જ્યારે ખેડી થયા પ્રભવ સ્વામી સંયમભાવ યશોભદ્ર સંબંધી વિજય ભદ્રબાબુ સુરભદ્ર આ 6 શ્લોક કેવલી થયા અર્થાત 14 બોલી થયા એના પછી 14 બોલવાની અંદર 10 4 વિચ્છેદ થઈ ગયો આર્ય સ્થૂળ ભદ્રના એલાપત પુત્રી આર્ય મહાગીરી વાસઠી આર્ય સ્વસ્તી આ પ્રમાણે બે શિષ્ય હતા તે બંનેનો સંબંધ આ રીતે બતાવે છે આ આર્ય મહાગીરી ચીન કલ્પની તુલના કરવા માટે એકાંકી વિહાર કર્યો તે એવું કે આર્ય સ્વસ્તી નિર્ભીક્ષણીને સાધુ પાસે દીક્ષા માંગતા આવ્યા એક સાધુને દીક્ષા આપી તે મરીને ઉજ્જૈન નગરીમાં સૈનિક રાજાનો પુત્ર કોણિકનો પુત્ર લઈ પટ્ટ આવેલા એવા નંદના પટભારે ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર પુત્ર અશોકસુરી પુત્ર કુણાલનો પુત્ર થયો હતો એ ભિખારી કોણ થયો હતો આખી જે સંપત્તિ મહારાજાની પેઢી આપી દીધી સૈનિક મહારાજાના પુત્ર કોણિકના પુત્ર ઉદયના પટ પર આવેલા નવનંદના પટ પર આવેલા ચંદ્રગુપ્ત એનો ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસારના પુત્ર સમ્રાટ અશોક જેને કહેવાય ને અશોક દ કલિંગા એ અશોકનો પુત્ર તો કુણાલ અને કુણાલનો પુત્ર કોણ થયો આજે ભિખારીનો જીવ હતો એ બંને થયો જન્મતા માત્રથી ત્યારે પિતા રાજા દ્વારા મોટા મહોત્સવથી એનું સંપત્તિ નામ કર્યું અને પોતાનું રાજ્ય આપી રાજ્યને પાડે છે હવે શ્રી સ્વસ્તિસુરી ત્યાં આવ્યા છે સંત દ્વારા રથયાત્રા મહોત્સવ ચાલુ થયો છે રથમાં ચડેલા એવા એમની આગળ અનેક વાજિત્રો વાગી રહ્યા છત્રછા મહારાજથી ઢળાઈ રહ્યા છે ચીન પ્રતિમાને આગળ કરી ચતુર્સંગીની સાથે અને ચોકની અંદર જતા આર્ય જોઈ ગવાસ્તમાં એવા સંપત્તિ જાતસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયા છે આવીને એમને નમન કરે છે શુદ્ધ બુદ્ધિ એમને જાણી લે છે સ્વસ્તિસુરી પણ જાણી લે છે કે આ પણ છે પૂરો મારો શિષ્ય જે છે અને પૂરો ભાવનું અને ભાવ સ્વરૂપ કહ્યું રાજા અને ગુરુ પાસે સમીપ વ્રતને અંગીકાર કર્યા 1.25 લાખ ચિંતાલય અને સ્વાગો જીન પ્રતિમા એને ભરાવી છે એમાં જીન બિંબ 36,000 જીનાનો જીર્ણોદ્ધાર કરાયો છે 95,000 ધાતુની પ્રતિમા બનાવી છે અને અનેક હજાર એવા શાળાની ધર્મકૃતિ કરાવ્યા છે અને 17 શાળાઓ બનાવે છે તથા સાધુ દેશધારી પોતાના સેવક આદિને મોકલી અન્ય દેશોને પણ સાધુને બિહારે ગયા છે અન્ય દેશમાં રહેલા એટલે આ રીતે જે પણ જગ્યાએ સંપ્રતિ મહારાજ જ્યાં પણ આપણી વસ્તી નથી તે ક્ષેત્રમાં પણ સાધુ તો જઈ શકે નહીં પણ સાધુનો બે શ્રાવકોને પહેરાવી એ જે સાધુના પ્રમાણ તૈયાર કરી પહેલાં મોકલ્યા અને સાધુચર્યા લોકોને શીખાડી બધી સાધુઓને અન્ય દેશોમાં ગયા કરવા મોકલ્યા ત્યાં પણ ધર્મની સ્થાપના કરી આજે પણ તુર્કિસ્તાન વગેરે આપણે જઈએ તે દુબઈ વગેરે છે ગલ્ફ દેશ જેને કહેવાય આજે પણ ત્યાં અંદર જમીનમાંથી સંપ્રતિકરણ પ્રતિમાઓ નીકળે છે ત્યાં સુધીનો વિસ્તાર હતો આ અવસરની કાળમાં બે વ્યક્તિ એવા થયા જે વાસુદેવ નહોતા પણ છતાં 3 ખંડના અધિપતિ હતા શું 3 ખંડ એમનો અધીન હતો એવા કોણ હતા નામ ખબર છે તમને વાસુદેવ નહોતા છતાં પણ 3 ખંડના અધિપતિ હતા વાસુદેવ જેવી બુદ્ધિને ભોગવનારા બે રાજા થયા આ અવસરની કાળની અંદર એક તો સમૃદ્ધિ બીજા કોણ છે બધાને ખબર છે બધા એને ત્રણ ઘરના અધિપતિ એટલે કે દક્ષિણ અર્ધ ભરત ક્ષેત્રના અધિપતિ થયા કોણ હતા ખબર છે સૌથી પહેલા જુગારમાં પોતાનું રાજ્ય હારી ગયા થોડો ઉપયોગ મૂકો આપણે જેની પત્નીનું બધાને કેન્દ્ર 2-3 દિવસ પહેલા જ કહી દીધું ઉજ્જમનાનું જ્યારે કર્તવ્ય આવ્યું એની પત્નીનું કર્તવ્ય મેં તમને કહી દીધું અષ્ટાપદ રાજ પર જેમણે પરમાત્મા તિલક ચડાવ્યા બીજા ભવનની અંદર કોણ બન્યા સતી દમયંતી એના પતિ કોણ નળ રાજા દમકરના અધિપતિ હતા એના પછી સંબંધી સમાળ દમકરના અધિપતિ થયા બાકી ન વાસુદેવ પ્રતિ વાસુદેવ છે કોઈ પણ દમકરના અધિપતિ થઈ શક્યા નથી આ બે વાસુદેવની લબ્ધિ વગર પણ દમકરના અધિપતિ થયા આશ્ચર્ય જેવું છે ગૌતમ બુદ્ધનું ક્યાંય કનેક્શન આપણા ધર્મ સાથે આવે ગૌતમ બુદ્ધ જે છે એ પહેલાં પાર્શનાથ પરમાત્માના સાધુ પાસે એમને સંયમ લીધેલો પણ સંયમની બરાબર એમની મારી હતી સત્યથી પાળવા માટે વળત પાડવું એટલે એમને નવો માર્ગ કાઢ્યો અને મધ્યમ માર્ગ કહેવાય જન સેવાના પાઠ શીખવ્યા મધ્યમ માર્ગ બનાવી અને સ્કૂલની અંદર મેં ભણતા ત્યારે મારે પ્રાર્થનાની અંદર આપવું પ્રાર્થનામાં આવતું જન સેવાના પાઠ શીખવ્યા
મધ્યમ માર્ગ બતાવીને જે કડી વંદન કરીએ બુદ્ધ કરીએ આપી દે અમારે એ પોતે પેલા પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય સાધુ હતા પણ ત્યારબાદ એ પોતે પાળી ન શક્યા પાળી ન શક્યાને કારણે મધ્યમ માર્ગ કાઢ્યો જેમ પેલા મરીચીએ કાઢ્યો કે મારે આવું કરીશ એમની સુધાર તો સારા માટે કાઢી દો અત્યારે પણ બૌદ્ધ ગ્રંથોની જૈન ગ્રંથોની સામ્યતા છે કોઈ પણ એમાં ફેરફાર નથી ખાલી સમજનો ફેર છે શું છે પછી 5 વર્ષ એમને પાડવાના છે 5 વર્ષ આપણે પાડવાના છે એમની પ્રવૃત્તિ આપણે પાડવાની છે ઉચ્ચૂત્ર કહેવાય ને બુદ્ધવાળા સૂત્ર નહીં એમને પોતે પાડી નહીં શક્યા એટલે પોતાનો ધર્મ અલગ કર્યો બસ અલગ કર્યો તો પછી એ શું છે માર્ગ તો આ જ છે ને રાજમાર્ગ તો આ જ છે એ પોતે છોડી દીધો પોતે ધર્મ છોડી દીધો છે ને પછી ક્યાં વાંધો છે બીજા ધર્મનું સ્થાપના સૂત્ર એટલે ધર્મની પ્રવૃત્તિ થઈ છે ને મારે એમ શું સૂત્રની વાત ક્યાં આવી આ તો ધર્મની ઉન્માર્ગની પ્રવૃત્તિ થઈ છે ને સન્માર્ગ છોડી ઉન્માર્ગમાં આવી ગયા છે એના પાછળ આટલી બધી મોટી પરંપરા ચાલે છે એ બૌદ્ધ ગ્રંથોને અત્યારે આપણે વાંચીએ છીએ ઘણી મીટર પર બૌદ્ધ ગ્રંથો જે છે એની અંદર ઘણા બધા એવા આપણને આપણા પાઠો ભગવતી સૂત્ર જ્યારે મારું કાર્ય ચાલે છે આ બૌદ્ધ ગ્રંથોના ઘણા રેફરન્સ આપણે લીધેલા છે જે વસ્તુ ત્યાં લખેલી તે વસ્તુ અહીંયા પણ છે જે માન્યતા એમની જ એ માન્યતા આપણી પણ છે એટલે અમુક વાતોની અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ઘણું બધું સામે છે માત્ર એમને 2-4 વસ્તુ એવી પકડી લીધી જેના કારણે એ હવે ટોટલ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા પછી શાસ્ત્રોની અંદર તો જૈન કે પોતે જૈન ધર્મને સાચું જતા તો લખે શું એ જ લખવાના છે એમને 5 વર્ષ એમને પાડવાના છે ભિક્ષા મેં માટે એમને જવાનું છે પોતાના સ્થાને એમને નથી બનાવવાના બધું જ ના પાડે છે જીવનો વસ્ત્ર એમને ધારણ કરે બધું જ એમના શાસ્ત્રમાં લખેલું છે પણ એ વખતે શું થાય હવે એ માર્ગ પાછો નથી હવે નવું ચાલુ થઈ ગયું આ રીતે આર્ય સ્વસ્તિના સૂર્યપિતા પટેલ વ્યાઘ્રાપતિ બુદ્ધિ સવીર આર્ય સ્વસ્તિત અને સુપ્રતિબદ્ધ નામના કોટી કાકરની કહેતી એમનું બીજું નામ હતું એ શિષ્ય થયા કરોડ વર્ષ એમણે સૂર્ય મંત્રનો જાપ કર્યો અને કાકરની નગરીમાં રહેવા જન્મેલા હોવાથી એમને કોટી કાકરની કહેવાય છે આ પ્રમાણે કોટી સૂર્ય મંત્ર જાપ દ્વારા એનું કોટી નામનું ગચ્છ થયો હવે આ ગચ્છ અમારો કયો છે કોટી ગચ્છ છે કયો છે કોટી ગચ્છ વૈરી શાખા ચાંદ્રકુલ વડગચ્છ કપાગચ્છ મારે જ્યારે પણ દીક્ષા કે મારો જોડનો અવસર આવે એટલે આ બધી વસ્તુઓ ઘરે બોલવાની હોય છે વડગચ્છ સુધી બધું બરાબર છે પછી વડગચ્છમાંથી ખતગચ્છ પણ થાય વડગચ્છમાંથી પાર્શ્વગચ્છ પણ થાય વડગચ્છમાંથી તવાગચ્છ પણ થાય બધા ગચ્છ વડગચ્છમાંથી સૌથી પહેલો કયો વડલાની નીચે ગચ્છની જે સ્થાપના થઈ એને વડગચ્છ કહેવાય અને તપ દ્વારા જે ગચ્છની સ્થાપના થઈ એ તવાગચ્છ કહેવાય અને ખર એટલે સ્ટ્રોંગનેસ એના હિસાબે ખરતર ગચ્છ થયો આ બધાના ગચ્છો થયા દરેકના ગચ્છોની અંદર જ્યારે પાઠ પરંપરા બોલાય ત્યારે શું લખાય છે કોટી ગચ્છ વૈરી શાખા ચાંદ્રકુલ વડગચ્છ પછી ખતરગચ્છ એવી રીતે લખાય હંમેશા અને આપણે વડગચ્છ તપાગચ્છ લખીએ છીએ આ બધું બોલવું જ પડે ફરજિયાત વનવાસી બી આવે ને ઘણી બધી શાખાઓ આર્ય સૃષ્ટિ એવા બીજું બતાવશે આર્ય સૃષ્ટિ સૂર્યપતિ સૂર્ય પટેલ કૌશિક ગત્રી આર્ય શ્રી ઇન્દ્રબિન સૂરી અને એમના પાટે ગૌતમ શ્રી આર્ય દિન સૂરી થયા તેમના પાટે કૌશિક ગત્રી આર્ય શ્રી સિંહગીરી થયા જગદીશ પણ ગામવાળા થાય એમના પાઠ પર ગૌતમ શ્રી આર્ય વજ્ર થયા વજ્રનો અધિકાર ઉદાસી આગળ તેના પટે આર્ય વજ્રસિંહ થયા એમના પટ પર આર્ય નાગિલ આર્ય કોમિલ આર્ય જયંત અને આર્ય તાપસ થયા એ એમના દ્વારા નાગિલથી નાગિલા શાખા નીકળી કોમિલથી કોમિલા શાખા નીકળી જયંતથી જયંતી શાખા નીકળી તાપસથી તાપસી શાખા નીકળી હવે વિસ્તાર વાચન કહેવામાં આવે છે વિસ્તાર વાચન તમે બતાવશે આ તો સંક્ષિપ્ત વાચન બતાવીએ વિસ્તાર વાચન કહે છે તુંગિકા નૃત્ય આર્ય શબ્દ અંતિવાચન શિષ્ય આકલન કેશો ધાર્યવાથી યથાર્થ સંતાનવાળા ધારણ કરતા એવા યથા અપતિ પ્રાચીન બુદ્ધિ આર્ય ભદ્ર બાહુ માટર બુદ્ધિ સેવા આર્ય સમુદ્રજીના શિષ્ય થયા આર્ય ભદ્ર બાવજીના જે આર્ય ગોદાસ આર્ય યોગી કાશી પુત્રી સવીર ગોદાસ સવીર અગ્નિદત્ત સવીર યજ્ઞદત્ત સવીર સોમદત્ત એ શિષ્યો થયા સવીર ગોદાસથી ગોદાસ નામનો ગણ નીકળ્યો એમનામાંથી તામ્ર લીધા મોટી વર્ધિકા દાસી કરુટિકા આપણા 4 શાખાઓ નીકળી માળક પુત્રી સવીર આર્ય શમુતિ વિજયના સવીર રંધન ભદ્ર સવીર ઉપરનંદન ભદ્ર સવીર દિશ્યભદ્ર સવીર યશોભદ્ર સવીર સુમનભદ્ર સવીર માણિકભદ્ર સવીર પૂર્ણભદ્ર સવીર સુભદ્ર સવીર ઋજુમતી સવીર જંબુ સવીર દીર્ઘભદ્ર સવીર પાંડુભદ્ર આ 12 પુત્ર સમાન એવા શિષ્યો થયા માળક પુત્રી સવીર આર્ય સમુતિના 101 દિનના
બુદ્ધા પદ્ધતિના સેનાના આ 7 કૃતિ સમાન સાધ્વીઓ એમની થઈ અને જે સ્થૂલ બધાની બહેનો હતી. ગૌતમ ગોત્રીય સવે આર્ય સ્થૂલ બધાના, એરાપત ગોત્રીય સવે આર્ય મહાગીરી, વશિષ્ઠ ગોત્રીય આર્ય સુવસ્તી. આ 2 શિષ્યો થયા આર્ય મહાગીરીના ઉત્તર સવીર ઉત્તર સવીર બલિષ્ઠ સવીર ધનાડે સવીર ભદ્ર સવીર કોડિન્ય સવીર નાગ સવીર નાગમિત્ર કૌશિક ગોત્રીય સવીર સદુલુક રોગુપ્ત. આ 8 પુત્રોમાં અંતિવાસી શિષ્ય એમને થયા હતા. સવીર રોગુપ્તનું શરીર અને ચેત બધા છે એનાથી 83 મત નીકળ્યો હતો. પરમાત્મા નિર્વાણ પછી 544 વર્ષ અંતરજીકા નગરની અંદર ગુપ્ત ગૃહના ચિત્રમાં શ્રી ગુપ્ત નામના આચાર્ય ત્યાં સમાચારમાં દઈને બિરાજમાન હતા. ત્યાં બલિ નામનો રાજા કરતો હતો અને ત્યાં આગળ વૃશ્ચિક સાપ એટલે બિચ્છુ સાપ ઉંદર હરણી વરાઈ કાકી અને કાગડી શકુની વગેરે ઘણી વિદ્યાનો જાણકાર મહાભિમાની કોટસાના તાપસ રાજા પાસે આવીને કહે જો કોઈ મને વાદી હોય તો મારી સાથે વાત કરે. એમને પડો વગાડ્યો. આચાર્યને વંદન કરવા માટે બીજા ગામમાંથી આવતા એવા પ્રવૃત્તિ માર્ગમાંથી પડવાનો સ્વીકાર કરીને આગળ આવી પોતાની ગુરુ નિવેદન કર્યું કે મેં આ રીતે પાડ આપતો હતો અને એનો સ્વીકાર કર્યો છે. ગુરુને આ બધા માયાવી છે, કયા વ્યાપી કેવા છે. જો બધે હરણ આવે તો ઘણી મોટી માયા કરી શકે તો એને જે વિદ્યા હોય જાણતો તો એ વિદ્યાની પ્રતિ વિદ્યા. ધારો કે વૃશ્ચિક આદિ 7 વિદ્યાનો નાશ કરનારી મયુરી વિદ્યા, બિલાડી વિદ્યા, નકળી વિદ્યા, વેગી વિદ્યા, સિંહ વિદ્યા, ઉલિક વિદ્યા, સૈન સૈનિક વિદ્યા 7 વિદ્યા આપી અને બધી વિદ્યાનો નાશ કરવા માટે શેષ બધા નાશ કરવા માટે રજોને મંત્રિત કરીને આપ્યો અને રાજસભામાં આવતા એની સાથે વાત શરૂ કર્યો. પરિવ્રાજકે ધર્મ પૂર્ણિમા સુખ રાત્રિ દિવસ સૂર્યચંદ્ર જીવ અજીવ આદિ 2 રાશિની સ્થાપના કરી. દ્વિરાશિ કે જૈન શાસનના બૈરી રાશિને મારે એના વિરુદ્ધ તમે કરી શકો નહીં. એટલે પોતાના મતથી જ પોતે હારી જાવ એમ એને તમે બીજું કોઈ સ્થાપના કરી શકો નહીં. તો અહીંયા રોગુપ્તે ત્રિરાશિ એની સામે બીજી ત્રિરાશિ 3 દેવ છે, 3 ભૂમ છે, 3 સ્વર છે, 3 ગુણ છે, 3 પુરુષ છે, 3 અવસ્થા છે. આ ત્રિરાશિની આપણે સ્થાપના કરી. એના અંદર બોલતા જીવ અજીવ ને નજીવ કે એક તો એની રાશિને તોડવી પડે. એ જે સ્થાપના કરી એને તોડવી પડે. એટલે કે જીવ અને અજીવ 2 રાશિ છે. જીવ અજીવ અને નજીવ 3 જીવ છે. શું છે? આ 3 રાશિ છે. એ ખોટી ઉત્તર પ્રોગ્રામ એને કરી શકે કરી અને પોતાની વિદ્યા દ્વારા બધી વિદ્યાને એને જીતી લીધી. એટલે તાપસે રાષ્ટ્રપતિ વિદ્યા ગધેડી વિદ્યા હોય. એ વિદ્યા કેવી હોય કે ગધેડીને ભૂંકાવે. એ જે ભૂકે ને ગધેડી જ્યાં સુધી ભૂકે જ્યાં સુધી એનો વાત જાય ત્યાં સુધી લોકો ટમોટમ ફરવા માંડે. એવી એનો પ્રચાર. ગર્દબીર પાસે પણ આવી વિદ્યા હતી. જે ગર્દબીર કાલિકસુરીની બેન સરસ્વતીને ઉપાડીને લઈ ગયો હતો. અને કાલિકસુરી પછી પોતાનો અહીંયાનો અધિકારમાં વિચાર આવશે તો આજે ગર્દબી વિદ્યા હોય એ ગર્દબી વિદ્યા રજોણથી પછી એને ફટકારી. તો એ ગર્દબી વિદ્યા પેલા પોટસેના ઉપર જ ટલે માથું કે જેની ભાગી ગઈ. એ ત્યાં રહી શકે નહીં, ટકી શકે નહીં. જે પોટસા હતો એ ત્યાં આગળ હારી ગયો અને આવી અને ગુરુ પાસે આવીને એને કહ્યું કે ભાઈ આજના પણ ગુરુ કહે તે બધી વાતો સારી કરી પણ તે જે ત્રિરાશિની સ્થાપના કરી છે ને જીવ અજીવ ન જીવ તો ન જીવ જેવું કશું હોતું નથી. તું જઈને રાજાનું નિશામણી થોડું કરી આવ તો તારો સંસાર અહંકાર આવી. મારી વાતનો બાજી કરી દેખાય. ગુરુ સાથે 6 મહિના કેટલા મહિના ગુરુ તો ગાંજા જાય હોય નહીં, હાર્યા નહીં. છેલ્લે એના માથા પર રાખ નાખી માથાનું મુંડન કરી અને ગચમાંથી એને બહાર કરી દો. એ પછી વૈશેષિક મતની સ્થાપના કરી. ત્રિરાશિમાંથી કઈ વૈશેષિક મતની સ્થાપના કરી અને તમે ઉત્તર ભવિષ્યથી નીકળ્યો અને તેની કોસંબિકા સુપ્ત વધિકા કોડમિયાની ચાંદ્રનગરી આમ 4 શાખાઓ નીકળી. બરાબર છે. ફટાફટ શાખા બધા ચૂકે નહીં. હવે કંઈ છે તો વધારે નહીં. આર્ય સૃષ્ટિના આર્ય શરીર આર્ય રોહણ શરીર આર્ય યશભદ્રા ભદ્રેશ્વર શરીર આર્ય મેઘની શરીર આર્ય કામતી શરીર આર્ય સુશી શરીર આર્ય સુપ્રતિપદ શરીર આર્ય રક્ષિત શરીર આર્ય રોગગુપ્ત આર્ય ઋષિદ આર્ય શ્રીગુપ્ત આર્ય બ્રહ્મગણી આર્ય સોમગણી 12 શિષ્ય થયા. કાશ્યપતિ આર્ય રોણથી ઉદય નામનો ગણ નીકળ્યો. કુટુંબરાજિકા માસ્પરિકા મતિ પ્રાપ્તિકા પૂર્ણ પ્રાપ્તિકા 4 શાખાઓ નીકળી અને તેમાંથી નાગપુર સોમબુધિક આર્દ્રગચ્છ અસ્ત્રેપે નિંદ્ય પર્યાસિક અને આ 6 પુણ્યમાંથી નીકળ્યા. આરિત્ય ગોતીય આર્ય શ્રીગુપ્તથી ચારંક નામનો ગણ નીકળ્યો અને તેને હરિતબાલિકા શાંસિકા ગવિદુકા વિદ્યાનગરી 4 શાખાઓ નીકળી અને વસ્ત્રપે પૃથ્વીમાં હરિતે કુશમને માલિદ્ય આર્ય વૈશક કૃષ્ણકા 4 પુણ્યમાંથી નીકળ્યા. ભારદ્વાજ ગોત્રી આર્ય શરીર આર્ય પાર્શ્વ પદ્ધતિ ઉડુપલી નામનો ગણ નીકળ્યો અને તેની ચંપાજીકા ભદ્રાજીકા કાકંદિકા મેઘરાજીકા 4 શાખાઓ નીકળી અને ભદ્રેશ કે ભદ્રચુપ દેશોભદ્ર આ
ત્રણ કુળો નીકળ્યા. કોડાળ સંગતે આર્ય ધાર્મિક હતી, વેશપાલ ગતિ નામનો ગણ નીકળ્યો અને તે શ્રવસ્તિકા રાજ્યપાલ અંગ્રેજ ક્ષમા લાર્જિકા 4 શાખાઓ નીકળી અને ગણિત મેઘડી કામર્થી કેન્દ્રપુર 4 કુળો નીકળ્યા. આ સંગતે આર્ય શ્રીગુપ્ત ઋષિગુપ્ત હતી, માનવ નામનો ગણ નીકળ્યો અને કાશ્યપ રિજરા ગૌતમ આર્ય વાસિષ્ઠ શ્રવસ્તિકા 4 શાખાઓ નીકળી અને તેમાંથી ઋષિગુપ્ત અભિજેત આ 3 કુળો નીકળ્યા. કોટી કાકાની વ્યાઘ્રપતિ સવે આર્ય સુસ્તિની સુપ્રતિપદ્ય દ્વારા કોટિક નીકળ્યો. કોટિક ગણ હવે નીકળ્યો. ખબર છે? કોટિક નીકળ્યો. તેની ઉચ્ચ નાગરી વિદ્યા કરી અને વજરી શાખા નીકળ્યો. વજરી શાખા બધી 4 શાખાઓ નીકળી. એટલે બ્રાહ્મણ રૂપે વસ્ત્રપીર વાણિજ્ય પ્રશ્નવાળના 4 કુળો નીકળ્યા. સવીર સુસ્તિત સુપ્રતિપદ્ય આર્ય ઇન્દ્રજી સવીર પ્રિયગ્રંથ કાશીપતિ વિદ્યાધર ગોપાલ સવીર ઋષિધર સવીર હરદત્ત અને 5 શિષ્યો થયા. એ પ્રિયગ્રંથ જેનો પ્રબંધ બતાવે છે તો નાનું 2 લાઈનનું ચરિત્ર બતાવે છે. એકવાર 300 ભવનથી પંડિત 400 એવી લૌકિક પ્રાસાદયુક્ત 1800 એવા વિપ્ર બ્રાહ્મણના ઘરથી 36 જેવા વાણિજ્ય ગૃહો જેવા હતા અને 900 જેવા બગીચા હતા, 700 જેવા વાપીઓ હતી, 200 કુવા હતા, 700 એવા સત્રગાર હતા. એવા અજમેર દેશની નજીક સુરભટપાલ રાજા સંબંધી હર્ષપુર નગરની અંદર પ્રિયગંધ સૂર્ય આવ્યા. ત્યારે એકવાર બ્રાહ્મણે એક બોકડો હોય અને યજ્ઞમાં હવન કરવાનો પ્રારંભ કર્યો. ત્યારે શ્રાવકે એની વિનંતી કરી આચાર્ય ભગદેવને તેમને વાસક્ષેપ કર્યો. શ્રાવકના હસ્તે વાસક્ષેપ એના પાસે કરાવ્યો. અંબિકા દેવી યુધિષ્ઠિરને સાંભળો એટલે કે બોકડો આકાશમાં જઈને પ્રમાણે બોલે, હે બ્રાહ્મણો, તમે મને યજ્ઞમાં ના બાંધો, મારી પાસે આવો નહીં, મને હણો નહીં. જો તમે મને હણશો તો હું તમને એકેને પણ છોડીશ નહીં. નિર્દયી જેમ તમારો ક્ષણ માત્ર તમે મારી રાખે છે. એટલે ખૂબ જે ક્રોધિત હનુમાને યુદ્ધની અંદર રાક્ષસોનો વિનાશ કર્યો એ મને પણ તમારા પર દયા નહીં આવે, તમારો વિનાશ કરી નાખીશ. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે એ યુધિષ્ઠિર, પશુના શરીરમાં જેટલા રોગ હોય એટલા વર્ષ 1000 પશુના ઘાતકો નરકની ભઠ્ઠીમાં પચે છે. એ યુધિષ્ઠિર, ક્યારેક કોઈ મનુષ્ય સુવર્ણ મેરુની સમસ્ત પૃથ્વીને દાનમાં આપી દે તો પણ એક જીવના અભય પ્રદાન સમાન અવયદાન પ્રદાન એને કોઈ પુણ્ય બંધાતું નથી. બીજું અન્ય મહાદાનના ક્યારેક પણ મળે નાશ પણ પામી જાય, જીવોને અભયદાન આપેલાનું હોય એ ફળનો ક્યારેય નાશ થતો નથી. કાલે આપણે જીવને ટીક કરવાની છે અહીંયા આગળ જીવન અભયદાન માટે. યાદ કરાવજો, મને ભૂલી જાઓ. બધા માટે બધું કર્યું, જીવો માટે કંઈ ન કર્યું. 7 દિવસમાં ત્યારે યાદ કરાવજો. ત્યારે બ્રાહ્મણે કે તું કોણ છે? એને તું અગ્નિદેવ છું અને આ મારું વાહન છે. તમે એને કેમ પોપટ મારો છો? આ નગરીને પ્રિયગંધ સૂર્ય મહારાજ આવેલા છે, એમની પાસે જઈ તમે પવિત્ર ધર્મને પૂછો અને શુદ્ધ બુદ્ધિ તેમાં ધર્મે આચરણ કરો. જેમ નરેન્દ્રમાં ચક્રવર્તી ધનદ્વારી અર્જુન, તેમ સત્યવાદીમાં એ સૂર્ય અગ્રેસર છે. બધા લોકો ત્યાં ગયા, આપણી પાસે ધર્મ સાંભળ્યો અને જૈન ધર્મનો ત્યાં મહાપ્રભાવ થયો. જાતિસ્મરણવાળા કૌશિક પુત્રી સવીર આર્ય, શિંગીરીના સવીર આર્ય, ધનગીરી આર્ય, વજ્ર સવીર આર્ય, સમિત સવીર આર્ય, હરદત્ત 4 શિષ્ય થયા. વજ્ર સ્વામીનો સંબંધ બધાજી તુંબક વનમાં ધનગીરી નામની ઘણી કરતો તેની પત્ની સુનંદા નામની હતી. તે સગર્ભા એને મૂકીને ધનગીરી દીક્ષા લઈ, ત્યારબાદ એને પુત્ર થયો. તે જન્મતા માતા પિતાની દીક્ષાને સાંભળી અને જાતિનું જ્ઞાન પ્રાપ્ત કરી અને માતાને ઉદ્વેગ માટે રડતો રહે છે આખો દિવસ. શિવગીરી સુધી ત્યાં આગળ આવે ત્યારે માતાએ 6 માસની બેઠેલા બાળકને ઓછી માટે આવેલા પોતાના પિતા પણ ધનગીરીને એ પુત્રને ભરાઈ દીધો જોડીની અંદર. મહાભારવાળો હતો, વજન જોરદાર હતું, એટલે નામ શું પાડ્યું છે? વજ્ર એવું નામ પાડી અને સાધુના ઉપાસના મેળે રક્ષણ કરવાને લાગ્યો. શ્રાવિકા દ્વારા પાલક તો વધતો એવો પાલનામાં રહેતા રહેતા સાધુ દ્વારા જે પુનરાવર્તન કરાતા એવા 11 તેને પોતે ધારણ કર્યા. કેટલામાં 18 વર્ષની ઉંમર સુધીમાં તો શું 11 અંગ પોતે કંઠસ્થ કરી લીધા. એ પણ સાંભળતા કંઠસ્થ કરી લીધા. ત્યારે 3 વર્ષના તેને લેવા માટે માતા રાજા સમક્ષ વાત કર્યો. માતા એને વિવિધ પ્રકારની સુખડી વગેરે રમકડા વગેરે આવે છે એના વગર કરી અને પિતા એને રજોરણ આપ્યું. ત્યારબાદ માતા પણ તેની સામે દીક્ષા લઈ ઓગો લઈને નાચવાની શરૂઆત વજ્ર સાથે થઈ. પહેલાં નાચવાની શરૂઆત હતી નહીં, પહેલાં ઓગો અપાતો હતો. ભગવાને કોઈ એને ઓગો આપ્યો નથી. એટલે ચૂર્ણનો વાર્ષિક સમજ કંઈ ટીકા નથી. ઓગો વગેરે પોતે સાથે લઈને જ આવે અને ભગવાન એમના માતામાં જ્યારે પ્રવેશ કરી અને શું કરે? રોજ પણ કરીને જ આવે અને વાર્ષિક નાખે એને શિષ્ય તરીકે સ્થાપન કરી. એ પહેલાં વિદ્યાર્થી દીક્ષા માટે હવે ઓગળને નાચવાની બધી છે. હવે તો નાચે પણ કેવી રીતે? વૈરાગી હોય પણ ઓગળ નાચે તો જાણે તો આ રીતે અને માર્ગમાં રોકતા પણ નથી. તુષ્ટિવા વૈદ્ય સ્વામીને ત્યારે માતા દીક્ષાની 8 વર્ષ પછી પૂર્વપણા મિત્ર દેવો દ્વારા વૃષ્ટિમાં એટલે વર્ષાકાળની અંદર અને કુષ્માંડિકાની ભિક્ષા આપવામાં આવી. પણ આ
આપનારા કેવા છે એટલે આખો પર કદી આ બધા દેવો છે દેવનું પિંડ અમારે ગમતું એટલે એમને દેવનું પિંડ આકલ્પ છે એમ કરીને 8 વર્ષની ઉંમરમાં પણ એમને એ ભિક્ષા ન ગણી કરી ત્યારે સંતુષ્ટ થયા. દેવોએ વજન સાહેબને ભયંકરી લબ્ધિ આપી અને એ પ્રમાણે બીજી વાર પણ દેવોએ એના દ્વારા ઘેવર આપવામાં આવતા હતા ગુરુકુળની અંદર, તો એ પણ નહીં લીધી. ત્યારે આકાશ ગામની વિદ્યા આપી પાટલીપુત્ર ધર્મમાં શ્રેષ્ઠી તો તેની રૂકમણી નામની પુત્રી હતી અને તેને સાધ્વી મૂકી વજ્રસ્વામીના ગુણ સાંભળી હું વજ્રસ્વામી સાથે લગ્ન કરીશ એ પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ ત્યાં આગળ વજ્રસ્વામીને બહુ કરોડો રૂપિયા ધન આપી પિતા એને કીધું તમે આ મારી પુત્રી તમે સ્વીકાર કરો. પણ એ રૂકમણી નામની જે કન્યા હતી એને પણ પ્રતિબદ્ધ કરીને વજ્રસ્વામીને દીક્ષા આપી છે. એક વાર પોતાની દુર્વિષયની અંદર દુકાનની અંદર સંતને જાજમ પર બેસાડીને સુભુક્ષિત એટલે જે જ્યાં સુકાળ પડે છે પૂરી કરાવવાની પૂરીમાં લઈ ગયા ત્યાં બૌદ્ધ રાજા હતો. પરીક્ષણની અંદર ચેતીની અંદર પુષ્પનો નિષેધ કર્યો ત્યારે શ્રાવકે રાજા ગુરુભક્તને વિનંતી કરી અને આકાશ ગામની વિદ્યાર્થી મહેશ્વરપુરીમાં ગયા. તે પિતાના મિત્ર એવા આરામી માળી પાસેથી એને પુષ્પો તૈયાર કરાવ્યા અને પાછા આવતા લેવું શરૂ કરીને સ્વયંપતિ હિમત ગયા. ત્યાં શ્રીદેવીના દ્વારા આપેલા મહાપદ્મને વૃદ્ધાશ્રમ યક્ષના વનમાંથી 20 લાખ પુષ્પો લઈ પોતાના મિત્ર દેવદાર વિકુદેવ વિમાનમાં રહેલા મત્સ્ય સહિત આવી અને જીવ શાસ્ત્રની રવાના એમને કરી. રાજા પણ શ્રાવક થયો. એકવાર વજ્ર સામે એમને કફનો ઉલ્લેખ થયો હતો એટલે ભોજનની અંદર પછી એક એવો છૂટ થોડીક વાપરી લઈશ કામ થયું છે એટલે ઔષધિ માટે એ કાનની અંદર છૂટનો ગાંઠિયો રાખ્યો પણ પછી ભૂલી ગયા. પછી જ્યારે પ્રતિક્રમણ કરવા જતા હતા ત્યારે એ કાનમાંથી નીચે પડે ત્યારે ખબર પડી આવે તમારા વાપરવાનો રહી ગયો છૂટનો ગાંઠિયો એ પોતાને ખબર પડી કે હવે મારું મેમરી પાવર ઓછી થવા માંડ્યો છે એટલે મારું મૃત્યુ હવે નજીકમાં છે. એ પ્રમાણે જાણી અને 12 વર્ષના દુર્ભિક્ષા પ્રવેશમાં શ્રી વજ્રસેનના પોતાના શિષ્યને કહ્યું આવીને જે દિવસે ભિક્ષા માતાને નીકળી વખતે 1 લાખના મૂલ્યથી ભાત અને પાકતા જોવા મળે જ્યારે જેના ઘરે 1 લાખ રૂપિયા ભાત કેટલા આટલા ભાતની કિંમત કેટલી અને 1 લાખ રૂપિયાના મૂલ્ય ભાત જ્યારે તેને રંધાતા જોવામાં આવે તે દિવસે સુમાળ સમજે અને એ વખતે ત્યાં જઈ અને આગળના દિવસે સુભિક્ષમાં દસે વાંચે એમ કરીને અન્યત્ર સ્વશિષ્યને વિહાર કરાવ્યો અને પોતે પોતાના નજીકના રહેલા સાધુ સાથે જઈ રથાવર્તગીરી પર અનશન કરી અને પોતે મોક્ષમાં ગયા અને અહીંયા 8 વર્ષ ઘરમાં રહ્યા પોતે અને 44 વર્ષ એમણે વ્રત ધારણ કર્યું. 36 વર્ષ એમને એક પ્રધાન પણ પાડ્યું. 88 વર્ષની સર્વ આયુષ્ય પાડી અને પછી ગીરના નિર્માણથી એની પરમાનંદ 584 વર્ષ પછી પોતે શરણમાં ગયા. ત્યારબાદ 4 સંઘર્ષનો નાશ થઈ ગયો. 10મું પૂર્વનો વિચ્છેદ થઈ ગયો. વજ્ર સમયના પંડિત શ્રી વજ્રસેન થયા. એ પોતે દુર્ભિક્ષના અંતે સોપારક નગર લઈ ગયા છે. અત્યારે નારા સોપારક નગર છે ત્યાં આગળ આવેલા છે. ત્યાં અચિંત શ્રાવક અને તેની પત્ની ઈશ્વરી નામની હતી એ 4 પુત્રો હતા. તેમના ભિક્ષા માટે તેના ઘરે આવતા વજ્રસેન ભિક્ષા માટે આવે છે ત્યારે એની પત્નીએ લાખ મળતી એ ભાતને રાંધ્યા છે. તેના અંદર એમને ઝેર નાખી દીધું છે. ત્યારે ધ્યાનમાં આવે બીજું કોઈ છે ધાન નથી શીખે નહીં. પૈસાથી શું પાકવાનું છે? પૈસા બધી ખાવાના હોય છે, ધાન્ય મળતું નથી એટલે વિષ નાખી બધા જણા ભેગા થઈને ખાઈ લઈશું. એ જોઈને પોતાના ગુરુએ કહ્યું કે આગામી દિવસે હવે સુકાળ થશે અને સુકાળની વાર્તા નિવેદન કરી વિષ નાખતા હતા. વિષને નિક્ષેપ કરવા કે તમે અંદર ઝેર નાખતા નહીં. અને સવારે ઘણા ધાન્ય પૃથ્વીમાં જ્ઞાન પાત્રો ત્યાં આગળ આવ્યા. સુભિક્ષ થઈ ગયો. પત્ની છે ચીન મિત્રએ ચીનદત્તે નાગેન્દ્ર ચંદ્ર નિવૃત્તિ વિદ્યાધર નામના પોતાના પુત્ર દ્વારા પરિવૃત વજ્રસેન સૂર્ય પાસે દીક્ષા લીધી. ત્યાં પછી નાગેન્દ્ર ચાંદ્ર નિવૃત્તિ વિદ્યાધર નામના પોતાના 4 કુળ નીકળે. ચાંદ્રકુળ આવી ચંદ્રકુળ અહીંયા ગૌતમ બુદ્ધ સહિત આર્ય સમિતિ આ બ્રહ્મદીપિકા સાકાર કરી આ 2 બારા છે. આર્ય સમિતિ સુધી સંબંધ આ રીતે બધા છે. આપણી દેશની અંદર અચલપુરા નજીક ગંગા બેટા નદી એટલે અહીંયા અત્યારે કદાચ સાંભળ્યું હોય બનાસકાંઠા જિલ્લાનું અંદર બેણપ નામનું ગામ છે. નામ કદાચ સાંભળ્યું એના પણ સાંભળ્યું. ગંગામેર નદીના મધ્યથી 500 તાપસો રહેતા હતા. મેઘ તાપસ 5ના લેપ દ્વારા ઉપર લેપ કરી ભૂમિની જેમ પાણી પર ચાલતો એવો જાય છે અને ઝડપથી અલિપ્ત પાક વગેરે લેપાતા બેના નદી ઉતરી અને બેના એટલે બનાસ નદી બેના નદી ઉતરી અને પાણા માટે જાય છે. ત્યાં આવો આની તપની શક્તિ કેવી છે જેનો આવો કોઈ પણ નથી એ લોક વાર્તા શ્રાવક દ્વારા સાંભળે. વજ્ર સાહેબના મામાએ આર્ય સમિતિ ત્યાં બોલાવ્યા ત્યારે સૂર્ય કહ્યું આ એની તપની શક્તિનો કોઈ પ્રભાવ નથી. પદ્મા કરેલા લેપનો સફળ પ્રવાહ છે એ આ કિંચિત કરો લેપ છે. એ શ્રાવકોએ તે તાપસા પોતાના ઘર નિમંત્રણ કરી અને પગ એના ધોવડાવી
દોડે લખજો તો ઘસી ઘસી લેપ લગાવ્યો છે એના પર જ્યાંથી પાણીમાં ચાલી શકતો હતો એ લેપ જતો રહ્યો અને પછી તાપસ નદી લાગ્યો તાપસે દુષ્ટતા કરી નદીમાં પ્રવેશ કરતા ડૂબવા લાગ્યો તે લોકોમાં એની નિંદા થઈ ને અહીંયા આર્ય સમીશ્વરી ત્યાં આવ્યા આવીને લોકોને પ્રતિબોધિત કરવાની યોગને ચૂર્ણ નાખી નદીમાં નાખીને બોલે એ બેંદર નદી અમારે પેલે પાર જવું છે એમ કરી તો મને જગ્યા આપતા નદી બે કુલમાં વેચાઈ વચ્ચે રસ્તો થઈ ત્યારે બધા વિષ્ણુદેવ સૂર્ય તાપસના આશ્રમમાં ગયા તાપસને પ્રતિબુદ્ધિએ દીક્ષા આપી એમની બ્રહ્મદી પિતાની શાખા નીકળી અહીંયા બધા પ્રસિદ્ધ એવા 10 બધા નામો બતાવ્યા છે મહાગીરી સ્વસ્તિ ગુણસુંદરશ્વરી શ્યામાચાર્ય સ્કંદિલાચાર્ય રેતી મિત્ર સૂરી ધર્મસૂરી ભદ્રગુપ્તશ્વરી ગુપ્તશ્વરી અને વજ્રશ્વરી આ 10 સૂરી થયા હતા ગૌતમ ગોત્રીય શરીર આર્ય વજ્રી આર્ય વજ્રી શાખાની બેની શાખા આર્ય વજ્ર આર્ય વજ્રસેન આર્ય પદ્મ આર્ય આર્યરથ આ 3 પુત્ર સમાન શિષ્યો થયા આર્ય વજ્રસેન આર્ય વજ્રી શાખા નીકળી શરીર આર્ય પદ્મ શાખા નીકળી શરીર આર્ય રતિ આર્ય જયંતિ શાખા નીકળી વત્સ ગોત્રીય શરીર આર્ય રથની કૌશિક ગોત્રીય શરીર આર્ય કુશિકરી શિષ્ય થયા અને તેમના ગૌતમ ગોત્રીય શરીર આર્ય પરગુપ્ત થયા અને તેના વાસુદ ગોત્રીય શરીર આર્ય ધનકીર શિષ્ય થયા અને તેમના પુષ્ય ગોત્રીય શરીર આર્ય શિવપતિ શિષ્ય થયા અને તેના કાશ્યપ ગોત્રીય આર્ય ભદ્ર શિષ્ય થયા તેમના કાશ્યપ ગોત્રીય શરીર આર્ય નક્ષત્ર શિષ્ય થયા તેમના શરીર આર્ય રક્ષસ શિષ્ય થયા અને તેમના આર્ય નાગ શિષ્ય થયા તેમના આર્ય જૈન શિષ્ય થયા તેમના આર્ય વિષ્ણુ શિષ્ય થયા તેમના આર્ય કાલક શિષ્ય થયા અને તેમના આર્ય સંપલિત શિષ્ય થયા અને એમના સંપલિત આર્ય ભદ્રામાં બે શિષ્ય થયા અને તે બંનેના ગૌતમ શિષ્ય આર્ય બુદ્ધ શિષ્ય અંતિવાસી થયા અને તેના ગૌતમ શિષ્ય આર્ય સંપાલ શિષ્ય થયા અને તેના કાશ્યપ આર્ય હસ્તિ શિષ્ય થયા અને તેમના સૌથી ગોત્રીય આર્ય ધર્મ શિષ્ય થયા અને તેમના આર્ય શિવ શિષ્ય થયા તેમના આર્ય ધર્મ શિષ્ય થયા અને તેમના આર્ય સાંડિલ્ય શિષ્ય થયા હવે ખાલી માત્ર વર્ણન કરી ત્યાં આપણો ચક્રવર્તી દર્શન આવે ગૌતમ ગોત્રીય પ્રણિકો મિત્ર વશિષ્ઠ ગોત્રીય ધનગીરી કુશ્ય ગોત્રીય શિવગોતી કૌશિક ગોત્રીય કુશ્ય દુર્યંત કૃષ્ણ અમે વંદન કરીએ છીએ હું વંદન કરું છું કાશ્યપ ગોત્રીય ભદ્રને કાશ્યપ ગોત્રીય રક્ષણને કાશ્યપ ગોત્રીય રક્ષણને પણ હું શ્રી મસ્તક પડે વંદન કરું છું જેના ગૌતમ ગોત્રીય આર્ય નાગને વિષ્ણુ ગોત્રીય જૈનને વિષ્ણુને માધવગોત્રીય વિષ્ણુને અને ગૌતમ ગોત્રીય આર્ય કાલકને વંદન કરું છું ગૌતમ ગોત્રીય કુમારને સંતભાઈ સહિત બધાને ગૌતમ ગોત્રીય આર્ય બુદ્ધિને મેં શિક્ષા મસ્તક વંદન કરે છે તે સ્થિર શબ્દ સાહિત્ય જ્ઞાન સંપન્ન ગૌતમ ગોત્રીય સેવા આર્ય સંપાદક ભક્તિ વંદન કરે છે જેનો જન્મ ક્ષેત્રમાં શુક્લ પક્ષમાં જે કાલદર માંગે છે ધીર અને ક્ષમાશાળી કાશ્મીર આર્ય સ્થવિર હસ્તીને અમે વંદન કરીએ છીએ જેનો દીક્ષા કાળે મસ્તકમાં દિવર્તમ છતાં ધારણ કરતી અસીલ લગ્ન સમાજ સવિર આર્ય ધર્મને વંદન કરે છે કાશીપુત્રીય સ્થવિર આર્ય હસ્તીને અમે મોક્ષ સાધક આર્ય ધર્મને કાશીપુત્રીય સિંહને કાશીપુત્રીય ધર્મને અમે વંદન કરીએ છીએ સ્થિર સત્વ ચારિત્ર જ્ઞાન સંપન્ન ગૌતમ શ્રી આર્ય જમ્મુને શિક્ષા મસ્તક વંદન કરે છે મૃદુ માર્ગ દેવ દેવા જ્ઞાન દર્શન ચારિત્ર દેવ દેવા કાશીપુત્રીય આર્ય સ્થવિર નંદીને વંદન કરીએ છીએ શરીર ચરિત્ર ઉત્તમ ગુણ સ્થિર ચારિત્ર ઉત્તમ ગુણ યુક્ત એવા ઉત્તમ સંયુક્ત સંયુક્ત એવા માડલ બુદ્ધિ શ્રી આર્ય દેશ ગણિત સમાજ સન્માનને વંદન કરીએ છીએ અનેક જાણકારના ધીર પ્રતિસાગર મહાશત્રવાળા વશ્ય ગોત્રીય સ્થવિર આર્ય ગુપ્ત સમાજ સન્માનને વંદન કરીએ છીએ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સુસ્થિર ગુણ માર્ગમ ગુણો દ્વારા ગુણોદીપ દેવા સ્થવિર આર્ય કુમાર ધર્મગણને વંદન કરીએ છીએ શુદ્ર અર્થરત્ન ધારક ક્ષમા માર્ગવાદી સંપન્ન કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય વિવર્તી ગણિત શ્રવણને વંદન કરીએ છીએ જેના દ્વારા આ પુસ્તક આગમને પુસ્તકારો કરાવ્યા હતા પરમાત્મા આગમને દેવતી ગણિત શ્રવણ વલ્લભીપુરની અંદર 500 શિષ્યોને 500 આચાર્યોને ભેગા કરી હજારો શિષ્યોને ભેગા કરી લાખો એવા હજારો શ્રાવકોને સાત સંધિના 13 ચાતુર્માસ શ્રવણ કરી અને આ શાસ્ત્રોને જેને જે યાદ હતું પુસ્તકારો કર્યા અને કરોડોની સંખ્યામાં ગ્રંથો લખાવ્યા એવા આર્ય દેવતી ગણિતમાં શ્રવણને મેં વંદન કરી છે હમણાં બધાવાની હજુ એક વાચના બાકી છે કાલે બધાવાનું છે કાલે બધાવાનો ચડાવ બોલાયેલો છે અત્યારે બધાવાના હજી બધું થયું નથી એટલું અધૂરું છે એક વાચના બાકી છે પાછા સૂત્ર વધારવાનું જેમ ચડાવે છે સૌથી પહેલાં એ વધાવશે અને પછી બીજા વધારવાના ખબર નથી એટલે બતાવો છો આજે ખબર પડતું નહીં બતાવો બધું હજી એક વાચના બાકી છે કે પૂરું થયું તો બધાવાનું પૂરું થયું તો બતાવવાનું લઈ જા તારે અને લઈ જા આ બધા લઈ જા ચલો સબજી આજે સર્વ મૂકીને કાલે થશે હજી એક વાચના બાકી છે પરિવચન માણસ મતમાન
इच्छामि भवासनो वन्दे ओम जामिञ्जय निश्चय प्रणुन्दामि इच्छामि भवासनो वन्दे ओम जामिञ्जय निश्चय प्रणुन्दामि स्वरा सुदीप्ति सुतप शरीर निरपद सुसंयम यात्रा निरोधोजी स्वामी साकार छेजी आत्मनि नो लाभ देशोजी इच्छाधारण सुदिशा भगवान अभूतोमी अभिंदर देवस्यम हमें संपूर्ण देवस्यम જંકીજ્ય પત્યમ પરુત્યમ પત્તે પાણી મેં અવશ્ય આલક્ષાલા વિજાસન સમાસણે અંતર ભાષાએ ઓરી ભાષાએ જંકીજી મધ્ય વીણા પણ સુંબાઈમાં બે જાણ અહમ ન જાણામી કસમ स्वामी भवासनो वन्दे ओम जामिञ्जय હે ગુરુ પ્રસાદ જીવન સેવા કરતો મંદિરના ભગવાન દેવ દેવતા પ્રણારાય ધર્મની ચર્ચા તમારે આ પૂરું પછી 1200 અલગ શું